નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। લખનૌ શહેરમાં રહેતા મનેશ વર્માનું પરિવાર મધ્યવર્ગીય હતું, પરંતુ સંસ્કાર અને ઇજ્જતમાં ક્યારેય કોઈ કમી ન હતી। તેમની બે દીકરીઓ હતી, મોટી દીકરી સાક્ષી અને નાની દીકરી નેહા। સાક્ષી ભણવામાં સામાન્ય હતી, પણ સ્વભાવમાં ખૂબ જ જવાબદાર હતી અને નાની ઉંમરથી જ માતા સાથે ઘરના કામકાજ સંભાળવા લાગી હતી। જ્યારે નેહા ભણવામાં હોશિયાર અને સ્વભાવે ખૂબ ચંચળ હતી। તેનું હસવું ઘરના દરેક ખૂણાને રોશન કરી દેતું હતું। એ દિવસે ઘરમાં ખાસ તૈયારીઓ ચાલી રહી હતી, કારણ કે મોટી દીકરી સાક્ષી માટે કાનપુરથી છોકરાવાળા રિશ્તો જોવા આવવાના હતા। માતા વિમલાજીએ રસોડાનો મોરચો સંભાળી લીધો હતો। સમોસા, મઠરી અને મીઠાઈ બની રહી હતી। પિતા મહેશજી વારંવાર બેઠકની ખુરશીઓ અને ટેબલ સરખું કરી રહ્યા હતા। સાક્ષી હળવા ગુલાબી રંગની સાડી પહેરીને અરીસા સામે ઊભી રહી પોતાને સમજાવી રહી હતી, બસ હસવું છે, બધું ઠીક થઈ જશે। એટલામાં નેહા રૂમમાં આવી અને બોલી, દીદી, તું આટલી ટેન્શન કેમ લઈ રહી છે? જો હું છું ને તારી સાથે। આજે તું ખૂબ સુંદર લાગે છે, પણ બિંદી થોડી મોટી હોવી જોઈએ। ચાલ, હું લગાવી દઉં। સાક્ષી હસી, તું તો હંમેશા કહેતી રહે છે કે હું સમજવામાં નબળી છું। નેહાએ હસતા હસતા કપાળે બિંદી લગાવી। લો, હવે બિલકુલ પરફેક્ટ। આજે છોકરાવાળાઓએ અહીં જ અટવાઈ જવું જોઈએ। ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી અને આદિત્યનો પરિવાર અંદર આવ્યો। આદિત્યના પિતા નમ્ર અને શાંત, માતા સભ્ય અને સંસ્કારી, અને આદિત્ય હળવા નીલા કુર્તામાં સંકોચભરી મુસ્કાન સાથે બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા। નમસ્કાર થયું અને વાતચીત શરૂ થઈ। મહેશજીએ પૂછ્યું, રસ્તામાં કોઈ તકલીફ તો નથી થઈ? આદિત્યના પિતાએ હસતા હસતા કહ્યું, ના, તમારું શહેર તો મહેમાન નવાજી માટે જાણીતું છે। માહોલ હળવો થવા લાગ્યો ત્યારે વિમલાજી ચા અને નાસ્તો લઈ આવ્યા અને નાની દીકરી નેહા પણ ટ્રેમાં પ્લેટો સજાવીને લાવી। નેહાએ સહજતાથી આદિત્યની માતાને પ્લેટ આપતા કહ્યું, આંટી, ગરમા ગરમ છે, હમણાં જ ખાઈ લો। બાય ધ વે, કાનપુરની મઠરી અને લખનૌની મઠરીમાં ફરક હોય છે ને? બધા હસી પડ્યા। આદિત્યની માતાએ પૂછ્યું, બેટા, તું શું કરે છે? નેહાએ જવાબ આપ્યો, હું માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરું છું અને સાથે યુટ્યુબ પર વાર્તાઓ પણ સંભળાવું છું। મામીજીએ વખાણ કર્યા, અરે વાહ, આજકાલના બાળકો કેટલા ટેલેન્ટેડ છે। સાક્ષી બેઠકના ખૂણામાં ચૂપચાપ બેઠી હતી। તેની સાદગી અને નમ્રતા તેના સ્વભાવમાં હતી। થોડીવાર પછી આદિત્ય અને સાક્ષીને આંગણામાં એકલા મોકલવામાં આવ્યા, જ્યાં બંનેએ ભણતર અને જીવનની આશાઓ વિશે વાત કરી। આદિત્યએ કહ્યું, મને દેખાડો પસંદ નથી, મને સાદગી ગમે છે। સાક્ષીએ હસીને કહ્યું, મને પણ ભરોસો જ સૌથી મોટો રિશ્તો નિભાવે છે। પરંતુ બેઠકમાં આદિત્યની માતા અને મામીની નજરો વારંવાર નાની દીકરી નેહા પર જઈ રહી હતી, જેને અંદાજો પણ ન હતો કે તેની સહજતા કઈ દિશા તરફ નિર્દેશ કરી રહી હતી। વાતચીત પૂરી થયા બાદ જ્યારે મહેશજીએ રાય પૂછી તો આદિત્યની માતાએ કહ્યું, તમારું ઘર, માહોલ બધું ખૂબ સારું છે અને સાક્ષી પણ સારી છે, પરંતુ સાચું કહીએ તો અમને નાની દીકરી નેહા વધુ પસંદ આવી। રૂમની હવા જાણે જામી ગઈ। વિમલાજીનો ચહેરો ઉતરી ગયો। મહેશજીના હાથ ધ્રુજવા લાગ્યા। દરવાજા પાસે ઊભેલી સાક્ષી થંભી ગઈ અને નેહાનો ચહેરો સફેદ પડી ગયો। આદિત્યએ કંઈ કહેવું હતું, પણ માતાને વચ્ચે રોકતા કહ્યું, અમે કોઈ પણ દબાણ નથી કરવા માંગતા, બસ પહેલી નજરે જે લાગ્યું તે કહી દીધું। હવે નિર્ણય તમારો છે। તેમના જતાં જ માહોલ ભારે થઈ ગયો। વિમલાજી રડી પડ્યા, હે ભગવાન, આ શું સાંભળવું પડ્યું? મહેશજી બોલ્યા, લોકો કહેશે કે અમારી સાક્ષીમાં શું ખામી હતી? સાક્ષીએ પિતાનો હાથ પકડ્યો, પપ્પા, કોઈની પસંદ નાપસંદથી હું ઓછી નથી થઈ જતી, તમે ચિંતા ન કરો। નેહા ધ્રુજતા બોલી, દીદી, મારા કારણે આ બધું થયું। હું કસમ ખાઉં છું, મને કંઈ નથી જોઈતું, તમે ના પાડી દો। સાક્ષીએ ગળે લગાવીને કહ્યું, પાગલ, તારી શું ભૂલ છે? તારો નિર્ણય વિચારીને જ લેવાશે। કોઈની ઇજ્જતને ઠેસ નહીં પહોંચે। રાતનું શાંત વાતાવરણ દરેક રૂમમાં ગૂંજતું હતું અને દરેક ખૂણે એક જ સવાલ હતો, રિશ્તો આખરે કોનો છે, મોટીનો કે નાનીનો? બીજા દિવસે સવારે ઘરમાં શાંતિ હતી। ચાના કપ અધૂરા પડ્યા હતા। વિમલાજી વારંવાર તે શબ્દો યાદ કરી રહ્યા હતા, અમને નાની દીકરી નેહા વધુ પસંદ આવી। મહેશજી અખબાર ખોલીને બેઠા હતા, પણ વાંચી ન શક્યા। ત્યારે બુવાજી આવી પહોંચ્યા અને બોલ્યા, સાંભળ્યું છે કે કાલે છોકરાવાળા આવ્યા હતા, બધું ઠીક રહ્યું ને? વિમલાજીએ કહ્યું, હા બહેનજી, આવ્યા હતા। ફઈએ પૂછ્યું, શું પસંદ કર્યું કે નહીં? મહેશજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, પસંદ કર્યું, પણ નેહાને। ફઈ ચોંકી ગયા, શું? અરે બાપરે, આ તો અનહોની થઈ ગઈ। રિશ્તો તો મોતી માટે આવ્યો હતો ને, હવે નાની માટે કહે છે, લોકો શું કહેશે? મોટીમાં જ શું ખામી હતી? આ વાતો સાક્ષીના હૃદયમાં તીરની જેમ ઘૂસી ગઈ। તે રસોડા પાસે ઊભી રહી બધું સાંભળી રહી હતી। આંખો ભરાઈ પણ હોઠ સિવાયેલા રહ્યા। નેહા રૂમમાં પુસ્તક લઈને બેઠી હતી, પણ પાના ફેરવી ન શકી। સાંજે નાની આવ્યા અને બોલ્યા, રિશ્તો સારો છે,
છોકરો સારો છે, ઘર સારું છે, પણ મોટી હોવા છતાં નાનીના લગ્ન કરવા યોગ્ય રહેશે કે નહીં એ વિચારો. મહેશજી બોલ્યા, દિલ કહે છે કે સાક્ષીને પહેલાં ઘર વસાવવું જોઈએ, પણ કાલે જે થયું તે પછી ડર છે કે આ રિશ્તો હાથમાંથી નીકળી ન જાય. વિમલાજી રડી પડ્યા. મને સાક્ષીનો ચહેરો નથી ભૂલાતો, તેની આંખો બધું કહી ગઈ. ત્યારે સાક્ષી આવી અને માતાનો આંચળ પકડીને બોલી, મમ્મી, તમે હંમેશા શીખવ્યું છે કે બહેનનું સુખ જ મારું સુખ છે. જો નેહાના નસીબમાં આ ઘર લખાયું હોય તો હું શા માટે તેના રસ્તામાં આવું? મહેશજી બોલ્યા, પણ બેટા, લોકો શું કહેશે? રિશ્તેદારો તો પહેલેથી જ ટોણા મારી રહ્યા છે. સાક્ષીએ શાંત સ્વરે કહ્યું, લોકો તો દરેક હાલમાં કહેશે, પણ જો આપણે બહેનની ખુશી રોકી દઈએ તો જીવનભર પોતાની સાથે નજરો નહીં મળે. આ સાંભળી નેહા રડી પડી અને દીદીના પગે બેસીને બોલી, દીદી, હું કસમ ખાઈને કહું છું, મને આ રિશ્તો નથી જોઈતો. જો આ તારી જગ્યાએ મને મળે તો હું ક્યારેય ખુશ નહીં રહી શકું. સાક્ષીએ તેને ઊભા કરીને ગળે લગાવી અને કહ્યું, પાગલ, રિશ્તો કોઈ ચોરીનો સામાન નથી કે કોઈ છીનવી લે. આ તો નસીબનું લખાણ હોય છે. જો તારા માટે હોય તો તને મળશે જ, ભલે હું ઈચ્છું કે ન ઈચ્છું. એ રાતે ઘરના ચારે ખૂણામાં અલગ અલગ દર્દ વ્યાપી રહ્યું હતું. વિમલાજી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે કોઈક રીતે બધું ઠીક થઈ જાય. મહેશજી વિચારી રહ્યા હતા કે શું સમાજના દબાણમાં આવીને નિર્ણય લેવો જોઈએ કે દીકરીઓના સુખને પ્રાથમિકતા આપવી જોઈએ. નેહા અપરાધ ભાવથી ભરાઈ ગઈ હતી. બીજા દિવસે બપોરે આદિત્યનો ફોન આવ્યો. મહેશજીએ ધ્રુજતા ફોન ઉપાડ્યો. આદિત્યએ ખચકાતા કહ્યું, નમસ્તે અંકલ, કાલે જે થયું તેના માટે હું માફી માગું છું. આ મારી ઈચ્છા ન હતી. મમ્મીને લાગ્યું કે નેહા તેના સ્વભાવ સાથે મેળ વધુ ખાય છે, એટલે તેમને કહી દીધું, પણ અંકલ, મારી નજરમાં સાક્ષી જ આ રિશ્તા માટે યોગ્ય છે. મહેશજીએ રાહતનો શ્વાસ લીધો અને બોલ્યા, બેટા, આ સાંભળીને સારું લાગ્યું, પણ કાલે જે શબ્દો બોલાયા તેના પછી ઘરમાં વિચિત્ર માહોલ થઈ ગયો છે. લોકો વાતો બનાવી રહ્યા છે. ત્યારે સાક્ષી પણ આવી અને પિતા પાસે બેસીને ફોન લઈને બોલી, આદિત્યજી, મેં કાલે બધું સાંભળ્યું હતું, પણ હું ઈચ્છું છું કે તમારો નિર્ણય સ્પષ્ટ હોય. જો તમારા મનમાં થોડો પણ સંદેહ હોય તો સારું થશે કે આપણે આગળ ન વધીએ, કારણ કે લગ્ન માત્ર સમજૂતી નથી, જીવનભરનો રિશ્તો છે. આદિત્યએ દ્રઢ સ્વરે કહ્યું, સાક્ષીજી, મારા મનમાં કોઈ સંદેહ નથી. હું ફક્ત તમને જ ઈચ્છું છું. બસ મમ્મી પપ્પાને મનાવવામાં થોડો સમય લાગશે. સાક્ષી ચૂપ થઈ ગઈ અને ફોન મૂકી દીધો. પણ મનમાં આ સવાલ ગુંજતો રહ્યો કે શું તે ફક્ત આદિત્યની જીત પર આ રિશ્તામાં બંધાઈ, જ્યારે તેનો પરિવાર શરૂઆતથી જ તેને નથી ઈચ્છતો. સાંજે રિશ્તેદારોને ભીડ લાગી ગઈ. ભાઈ પણ આવ્યા અને આ વખતે 2 પાડોશીઓને પણ લઈ આવ્યા. એક પાડોશણ બોલી, અરે, મેં તો સાંભળ્યું છે કે છોકરાવાળાઓએ નાનીને પસંદ કરી લીધી. આ તો મોટી બેઇજ્જતી થઈ ગઈ. મોટી દીકરી બેસી રહેશે અને નાનીના લગ્ન પહેલાં થશે. બીજીએ કહ્યું, અને લોકો તો ટોણા મારશે કે સાક્ષીમાં જ કંઈક ખામી હશે. બુવાજીએ માથું હલાવ્યું. હા, સમાજની વાતો સહન કરવી મુશ્કેલ થઈ જશે. મહેશ, મારું કહેવું માનો તો નાનીના લગ્ન જ કરી દો, નહીં તો રિશ્તો હાથમાંથી નીકળી જશે. આ બધું સાંભળીને સાક્ષીના અંતરમાં તોફાન ઉઠ્યું, પણ ચહેરા પર તે જ શાંત ભાવ હતા. તેણે ધીમે રહીને કહ્યું, બુવાજી, જો કોઈના લગ્ન ફક્ત સમાજની વાતો રોકવા માટે કરવાના હોય તો રિશ્તાનો શું અર્થ? લગ્ન નેહા સાથે થવા જોઈએ, મજબૂરીથી નહીં. બુવાજી બળબડીને ચૂપ થઈ ગયા. પણ જતાં જતાં પાડોશીએ કહી દીધું, લોકોની જીભ કોણ રોકી શકશે? રાતે મહેશજી ખૂબ પરેશાન હતા અને પત્નીને બોલ્યા, જો આપણે આદિત્યની વાત માની લઈએ તો શું તેનો પરિવાર ક્યારેય સાક્ષીને પૂરી ઇજ્જત આપશે? અને જો નેહાને આગળ કરીએ તો શું સાક્ષીનું મન જીવનભર અહીં રહેશે? વિમલાજી રડતા બોલ્યા, અમારા માટે તો બંને દીકરીઓ સમાન છે. એકને ખુશ કરવા માટે બીજાને દુઃખ આપવું એ કેવો ન્યાય? ત્યારે નેહા બહાર આવી. આંખો લાલ હતી અને બોલી, પપ્પા, તમે ચિંતા ન કરો. હું સ્પષ્ટ કહું છું, મને આ રિશ્તો નથી જોઈતો. ભલે લોકો કંઈ પણ કહે, દીદીની જગ્યા કોઈ નથી લઈ શકતું. સાક્ષીએ તેની સામે જોયું અને આંસુ રોકતા બોલી, નેહા, તું શા માટે પોતાને દોષ આપે છે? આ ઘરમાં તારી ખુશી પણ એટલી જ મહત્વની છે જેટલી મારી. જો તારા માટે સારો રિશ્તો આવે તો હું સૌથી પહેલાં તને આગળ કરીશ, પણ જો આ બધાના કારણે તું તારું જીવન રોકી દેશે તો મને સૌથી વધુ દુઃખ થશે. બંને બહેનો ગળે મળી ગઈ અને માતા પિતાની આંખો ભરાઈ ગઈ. પણ બહારના સમાજની ફૂસફૂસાહટ વધતી જઈ રહી હતી. બીજા દિવસે સવારે અખબાર વેચનાર પણ ટોણો મારી ગયો, સાંભળ્યું છે વર્માજી, રિશ્તો તો મોટી દીકરી માટે આવ્યો હતો, પણ પસંદ નાની આવી ગઈ. અરે, આ તો ફિલ્મની વાર્તા જેવું થઈ ગયું. મહેશજીનો ચહેરો લાલ થઈ ગયો અને તેમણે અખબાર ફેંકી દીધું. તેમના મનમાં એ જ દ્વંદ હતું, જો સાક્ષીના લગ્ન આદિત્ય સાથે કરીએ તો શું તેનો પરિવાર તેને પૂરેપૂરો અપનાવશે? જો નેહાને આગળ કરીએ તો સાક્ષીને લોકો ટોણા મારશે
અને જો રિશ્તો નકારી દઈએ તો સમાજ કહેશે કે આટલું સારું ઘર ઠુકરાવી દીધું. 2 દિવસ સુધી ઘર ભારે રહ્યું અને લોકો કહેતા રહ્યા રિશ્તો મોટી માટે આવ્યો હતો, પણ પસંદ નાની આવી ગઈ. મહોલ્લામાં કાનાફૂસી થઈ અને બજારમાં પણ ટોણા સંભળાયા. ત્યારે આદિત્યનો પરિવાર ફરી મળવા આવ્યો અને આદિત્યની માતાએ સ્પષ્ટ કહ્યું, જુઓ, અમને કોઈ ગેરસમજ નથી જોઈતી. સાચું એ છે કે અમને નેહા જ વધુ પસંદ છે. આદિત્ય ભલે ગમે તે કહે, પણ અમે ઈચ્છીએ છીએ કે તે નેહા સાથે જ લગ્ન કરે. જો અમને આ મંજૂર ન હોય તો અમે રિશ્તો અહીં જ ખતમ કરી દઈશું. આ સાંભળીને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મહેશજીનું ગળું સુકાઈ ગયું. વિમલાજીની આંખો ભારે આવી અને નેહા ધ્રુજતા બોલી, આંટીજી, મને આ રિશ્તો બિલકુલ નથી જોઈતો. હું મારી દીદી પહેલાં લગ્ન નથી કરી શકતી. આદિત્યએ તુરંત કહ્યું, મમ્મી, તમે આવું શા માટે કરો છો? મેં તમને સ્પષ્ટ કહ્યું હતું કે મને સાક્ષી જ પસંદ છે. પણ તેની માતાએ સખત સ્વરે કહ્યું, આદિત્ય, લગ્ન ફક્ત તારી પસંદથી નથી થતા. પરિવારની વિચારસરણી પણ મહત્વની હોય છે અને અમને લાગે છે કે નેહા અમારા ઘર માટે યોગ્ય છે. સાક્ષી અત્યાર સુધી ચૂપ હતી. તેણે ધીમે રહીને કહ્યું, આંટીજી, જો તમને નેહા જ પસંદ છે તો કૃપા કરીને આ વાત કહીને અમારા ઘરની ઇજ્જત ન ઘટાડો. આ અમારા માટે ખૂબ પીડાદાયક છે. આદિત્ય નજરો નમાવીને બેસી ગયો. તેનું મન માતાની જીદ અને દિલની ઈચ્છા વચ્ચે ભટકી ગયું. વાતચીત અધૂરી રહી અને તેઓ લોકો ચાલ્યા ગયા. ઘરનો માહોલ વધુ ભારે થઈ ગયો. રિશ્તેદારો ટોણા મારવા લાગ્યા. છોકરીમાં કંઈક ખામી તો હશે એટલે જ રિશ્તો નાનીના માથે ઢોળી દેવાયો. હવે મોટીના લગ્ન કરવા મુશ્કેલ થશે. લોકો પૂછશે કે તેને શા માટે છોડી દેવાઈ. રાતે મહેશજીએ બરામદામાં બેસીને સાક્ષીને બોલાવી અને ભારે અવાજે કહ્યું, બેટા, હું તારી સામે ઝૂકી ગયો છું. સમજાતું નથી કે શું કરું. તારી મમ્મી રડી રડીને પરેશાન છે. નેહા અપરાધ ભાવના છે અને રિશ્તેદારો ટોણા મારે છે. મને લાગે છે કે જો આ રિશ્તો ખોઈ દઈશું તો લોકો કહેશે કે અમે મૂર્ખામી કરી. સાક્ષીએ પિતાના ધ્રુજતા હાથ પકડ્યા અને બોલી, પપ્પા, જો તમને લાગે છે કે આ રિશ્તાથી નેહાનું જીવન સુરક્ષિત અને ખુશહાલ થશે તો તમે ચિંતા ન કરો. હું મારો ત્યાગ કરવા તૈયાર છું. મારા માટે સૌથી મોટી વાત એ છે કે મારો પરિવાર બદનામીથી બચે. વિમલાજી ફૂટી ફૂટીને રડવા લાગ્યા અને બોલ્યા, ના બેટા, એવું ન કહે. તું મારી પહેલી સંતાન છે. તારા સપનાઓની કિંમતે હું બીજાની ખુશીઓ નથી ખરીદી શકતી. પણ સાક્ષીએ માતાનો ચહેરો પકડીને કહ્યું, મમ્મી, તમે હંમેશા શીખવ્યું છે કે બહેનનું સુખ જ સૌથી મોટું સુખ હોય છે. જો મારા નસીબમાં આ રિશ્તો નથી તો હું શા માટે અડું? કદાચ ભગવાને એ જ લખ્યું છે. નેહાએ દોડીને આવી અને સાક્ષીના પગે પડી ગઈ. દીદી, હું મરી જઈશ પણ તારો આ ત્યાગ ક્યારેય સ્વીકાર નહીં કરું. તું મારી માતા જેવી છે. જો તારી જગ્યાએ મારા લગ્ન થશે તો હું જીવનભર ચેનથી નહીં જીવી શકું. સાક્ષીએ તેને ગળે લગાવી અને આંસુ રોકતા બોલી, પાગલ, જીવન ક્યારેય એવા વળાંક પર લઈ આવે છે જ્યાં આપણે પોતાની ખુશી છોડીને પરિવારની ઇજ્જત પસંદ કરવી પડે. જો તારી હસીથી આ ઘરનો સન્નાટો તૂટશે તો હું શા માટે રોકું? એ રાતે સાક્ષીએ પોતાની ડાયરીમાં લખ્યું, ક્યારેક બહેન હોવું એ સૌથી મોટો ધર્મ બની જાય છે. કદાચ એ જ મારું નસીબ છે કે હું મારા ત્યાગથી દીવાનું ઘર બસાવું. બીજા દિવસે આદિત્ય ઘરે આવ્યો. આ વખતે એકલો. બેઠકમાં બેસીને તેણે સીધું મહેશજીને કહ્યું, અંકલ, હું તમને સ્પષ્ટ કહેવા આવ્યો છું. મને સાક્ષી પસંદ છે. મેં મમ્મી પપ્પાને ઘણું સમજાવ્યું પણ તેઓ માનતા નથી. પણ હું તમને ખાતરી આપું છું કે હું મારા જીવનનો નિર્ણય જાતે લઈશ. હું સાક્ષી વિના લગ્ન નહીં કરું. મહેશજીએ ઊંડો શ્વાસ લીધો. બેટા, તારી વાતો સાંભળીને મને તસલ્લી મળે છે, પણ લગ્ન ફક્ત 2 વ્યક્તિઓનો રિશ્તો નથી. એ 2 પરિવારોનું મિલન છે. જો તારા પરિવારની સહમતિ નહીં હોય તો અમારી સાક્ષી શું ક્યારેય ચેનથી રહી શકશે? સાક્ષી અંદરથી બહાર આવી અને દ્રઢ સ્વરે બોલી, આદિત્યજી, તમે ભલે મારો સાથ આપવા માંગતા હો પણ હું તમારા પરિવારની નારાજગીનો ભાર મારા માથે નથી લાવવા માંગતી. મારા લગ્ન ત્યારે થવા જોઈએ જ્યારે તમારો આખો પરિવાર મને અપનાવે. નહીં તો આ રિશ્તો અધૂરો રહેશે. આદિત્યનો ચહેરો ઉતરી ગયો. તો તમે ઈચ્છો છો કે હું હાર માની લઉં? સાક્ષીએ આંખો નમાવી. હું ફક્ત એ જ ઈચ્છું છું કે તમે એ રસ્તો પસંદ કરો જેમાં તમારા પરિવારની ઇજ્જત પણ ટકે અને મારું આત્મસન્માન પણ. વાત અધૂરી રહી અને આદિત્ય ચાલ્યો ગયો. અહીંયા સમાજનું દબાણ વધવા લાગ્યું. વરમાજીની મોટી દીકરીને તો રિજેક્ટ કરી દેવાઈ. હવે તેના લગ્ન કોણ કરશે? નાનીને તો બધા લઈ ગયા. આ વાતો સાંભળીને વિમલાજી તૂટવા લાગ્યા. હે ભગવાન, મારી દીકરીમાં શું ખામી હતી? તેનું નસીબ શા માટે આટલું કઠોર નીકળ્યું? નેહા બેચેન થઈને સહેલીને બોલી, મને લાગે છે કે હું જ આ ઘરનો બોજ બની ગઈ છું. જો મારા કારણે દીદીની ઇજ્જત દાવ પર લાગી રહી છે તો હું ક્યારેય લગ્ન નહીં કરું. સહેલીએ સમજાવ્યું, પાગલ ન બન. દીદીનો ત્યાગ પોતાની જગ્યાએ સાચો છે
પણ તું પોતાને સજા શા માટે આપે? ક્યારેક નસીબ માણસથી વધુ તાકાતવર હોય છે. અહીં આદિત્ય પોતાના ઘરે બળવામાં ઉતરી આવ્યો. મમ્મી, તમે શા માટે અડી રહ્યા છો? સાક્ષી ખૂબ સારી છે. તમે નેહાને શા માટે મારા માથે થોપવા માંગો છો? માતાના કઠોર જવાબ, નેહાની ખુલ્લી વિચારસરણી અને મિલનસાર સ્વભાવ અમારા ઘર માટે યોગ્ય છે. સાક્ષી ખૂબ શાંત છે. રિશ્તેદારો કહેશે કે વહુમાં જાન જ નથી. આદિત્ય ચીસ પાડી, લગ્ન કોઈ તમાશો નથી. હું દિલથી સાક્ષીને ચાહું છું અને તે જ કરીશ જે મારું દિલ કહે. પિતાએ સમજાવ્યું, સાક્ષી સારી છે, પણ કદાચ નેહા આપણા પરિવારને હિસાબે વધુ ફિટ બેસે. આદિત્યએ ઊંડો શ્વાસ લીધો. જો તમારી ખુશી નેહામાં છે તો ઠીક, પણ હું મારું જીવન મજબૂરીમાં નહીં જીવી શકું. જો સાક્ષી મારી ન થઈ તો હું એકલો રહીશ. આ સાંભળીને સાક્ષીના દિલમાં તોફાન મચી ગયું. તેણે ડાયરીમાં લખ્યું, શું મારી ચૂપી બધાને સરળ રસ્તો આપી રહી છે? આદિત્યનો સંઘર્ષ સાચો છે, પણ જો મેં તેને સ્વીકાર્યો તો તેની માતાનું મન મારી વિરુદ્ધ રહેશે, અને જો હું પાછળ હટી જઈશ તો મારી બહેનનો રસ્તો સરળ થઈ જશે. કદાચ આ જ સાચું છે. એ જ રાતે સાક્ષીએ નેહાના માથે હાથ ફેરવતા કહ્યું, નેહા, જો તારા નસીબમાં આ રિશ્તો છે તો તું પાછળ ન હટ. મારો ત્યાગ તારી મજબૂરી નથી, મારો નિર્ણય છે. તેને બોધ ન સમજ. નેહા રડી પડી, દીદી, હું તારી જગ્યા ક્યારેય નથી લઈ શકતી, નહીં તો જીવનભર પોતાને માફ નહીં કરી શકું. સાક્ષી શાંત સ્વરે બોલી, બહેનનો રિશ્તો લોહીનો હોય છે, તેમાં હિસાબ કિતાબ નથી ચાલતો. તું બસ ખુશ રહે. આજ મારા માટે સૌથી મોટું ઇનામ છે. એક અઠવાડિયું વીતી ગયું. ઘરમાં અજાણ્યું તોફાન મંડરાતું રહ્યું. રિશ્તેદારો રાય આપવા લાગ્યા, આટલું સારું ઘર મળ્યું છે, જવા ન દો. મોટી હોવા છતાં નાનીના લગ્ન કરવા અશુભ છે. એ દરમિયાન આદિત્યનો પરિવાર ફરી આવ્યો. આ વખતે સખ્તાઈ સ્પષ્ટ હતી. આદિત્યની માતા બોલી, અમે વિચારી લીધું છે. નેહા જ અમારા ઘર માટે યોગ્ય છે. જો રિશ્તો કરવો હોય તો નેહા સાથે, નહીં તો અહીં જ ખતમ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મહેશજીના માથે પરસેવો, વિમલાજીનો ચહેરો ફીકો. નેહાનું દિલ થંભી ગયું અને સાક્ષી ક્ષણભર જળ થઈને દાંત શાંત થઈ ગઈ. આદિત્ય ભડકી ઉઠ્યો, મમ્મી, તમે જબરદસ્તી શા માટે કરો છો? મેં સ્પષ્ટ કહ્યું છે કે મને સાક્ષી જ પસંદ છે. માતાનો સખ્ત જવાબ, આ તારી જીત છે. અમારે આખા પરિવારની ભલાઈ જોવાની છે અને સમાજ કહે છે કે નેહા વધુ સારી છે. આદિત્ય, તો તમે ઈચ્છો છો કે હું જીવનભર જૂઠ પર જીવું? મહેશજી ગરજ્યા, બસ તમે લોકો અમારી દીકરીઓને આ રીતે તોલવાના હકદાર નથી. નેહા ફૂટીને રડી પડી, આંટી, મને આ રિશ્તો નથી જોઈતો. મારી દીદી મારાથી લાખ ગણી સારી છે. તેની ઇજ્જત સાથે ન રમો. ત્યારે સાક્ષી ધીમે રહીને ઊભી થઈ, ધ્રુજતા પણ દ્રઢ અવાજે કહ્યું, પપ્પા, મમ્મી, મેં બધું સાંભળી લીધું છે. જો આદિત્યનો પરિવાર નેહાને ઈચ્છે છે તો આપણે શા માટે રોકીએ? નેહાની ખુશી મારું બધું છે. જો મારી જગ્યાએ તેના લગ્ન થશે તો હું પણ ચેનથી જીવી શકીશ. વિમલાજીએ ચીસ પાડી, ના સાક્ષી, તારી આંખોના આંસુ હું જોઈ શકું છું. તું અંદરથી તૂટી રહી છે. સાક્ષી, મમ્મી, આંસુ હંમેશા નબળાઈ નથી. ક્યારેક ત્યાગ પણ આંસુથી સાબિત થઈ જાય છે. મારી બહેન નેહા મારી તાકાત છે. જો મારે પાછળ હટવું પડે તો હું તૈયાર છું. આદિત્ય અવાક થઈ ગયો. શું તમે સાચે ઈચ્છો છો કે હું અને નેહા? સાક્ષીએ તેની આંખોમાં જોઈને કહ્યું, ઈચ્છું છું કે બંને પરિવાર ચેનથી રહે, અને આ ત્યારે થશે જ્યારે હું મારી જીત છોડી દઉં. મારું નસીબ કદાચ આ જ છે. મહેશજીનું દિલ તૂટી ગયું. વિમલાજી રડી રડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે ઠાકુરજી, મારી દીકરીને આટલો મોટો ઇમ્તહાન શા માટે? પણ સાક્ષી અડગ રહી. તેણે નેહાનો હાથ પકડ્યો, હવે તું પાછળ નહીં હટે. આ રિશ્તો તું સ્વીકારીશ. હું તારા દરેક પળનો આશીર્વાદ બનીશ. નેહાએ ચીસ પાડી, ના દીદી, હું તારી જગ્યા કેવી રીતે લઈ શકું? સાક્ષીએ ઓઠ પર હાથ મૂકી દીધો. ચૂપ, બહેનો જગ્યા નથી લેતી, એકબીજાની ખુશીઓ મને પૂરી કરે છે. જો મારા નસીબમાં આ રિશ્તો નથી તો કદાચ તારા નસીબમાં છે, અને બહેનનું સુખ જ મારી સૌથી મોટી જીત છે. બેઠક ભારે થઈ ગઈ. આદિત્ય ચૂપ ઊભો રહ્યો. તેનો ચહેરો કહેતો હતો કે તે નિર્ણય સ્વીકારી નથી શકતો, પણ સાક્ષીની મજબૂરી પણ સમજી રહ્યો હતો. એ જ રાતે સાક્ષીએ ડાયરીમાં લખ્યું, ક્યારેક સૌથી મોટો ત્યાગ જ સૌથી મોટી જીત બની જાય. આજે મેં મારી બહેન માટે મારું સપનું છોડી દીધું. કદાચ આ જ મારી સાચી ઓળખ છે. લગ્નનો પ્રસ્તાવ સ્વીકારતા જ ઘરમાં હલચલ વધી, પણ નેહા ફીકી રહી. રિશ્તેદારો શુભેચ્છાઓ આપતા પણ ટોણાઈ મારતા. નાનીના લગ્ન સારા ઘરમાં. નસીબનો ખેલ. જ્યાં રિશ્તો મોટી આવે હતો ત્યાં નાનીને જોડીમાં નાખી દેવાયો. વિમલાજીના દિલમાં ચુભન હતી, પણ ચહેરા પર મજબૂરીની મુસ્કાન રહેતી. ઘરમાં રંગરોગાન, પંડાલ, રોશની, મહેમાનોની યાદી, બધું ચાલવા લાગ્યું. બહારથી બધું ખુશાલ દેખાતું, અંદરથી ત્રણ દિલ, નેહા, આદિત્ય અને સૌથી વધુ સાક્ષી ચૂપચાપ તડપતા રહ્યા.
નેહા સજાવટ કે ખરીદીમાં હાથ લગાવતા જ રડી પડતી, દીદી આ બધું ખોટું છે, મારા કારણે તારું જીવન બરબાદ થઈ રહ્યું છે, હું આ લગ્ન નહીં કરું. સાક્ષી આંસુ પોછીને હસતા કહેતી, પાગલ, કેટલાક નિર્ણય દિલ નહીં નસીબ લે છે. જો તારા નસીબમાં આ રિશ્તો લખાયો છે તો ના પાડવું એ ભગવાનની મરજી ઠુકરાવવું થશે. બસ હવે એક શબ્દ નહીં. હું તારી મોટી બહેન છું, તને આશીર્વાદ આપીને જ વિદાય કરીશ. આજ મારો ધર્મ છે. આદિત્ય મંદિરમાં મળ્યો. સાક્ષીજી, તમે આ મજબૂરીઓ શા માટે ઓઢી રહ્યા છો? હું આ લગ્ન નથી ઈચ્છતો. સાક્ષી શાંત રહી. એક દીકરો માતાની ઈચ્છા સામે કેટલી ખુશીથી જીવી શકે. તમારી મમ્મી મને સ્વીકારશે નહીં. હું એવા ઘરની વહુ નથી બનવા માંગતી જ્યાં શરૂઆત જ સવાલોથી થાય. આદિત્યની આંખો નમ. તો તમે ઈચ્છો છો કે હું જીવનભર મજબૂરીમાં જીવું? સાક્ષીએ નજરો ફેરવી લીધી. હું ઈચ્છું છું કે તમે મારી બહેન સાથે જીવન જીવો. તે તમને ચાહવાનું શીખી જશે. જેમ હું તમને સમજી શકું તેમ એક મોકો આપો. આદિત્ય ચૂપ થઈ ગયો. તેની પાસે કોઈ જવાબ ન હતો. અહીં સમાજમાં ચર્ચા ગરમ હતી. જુઓ કેવું નસીબ પલટાઈ ગયું. મોટી બેસી રહી અને નાનીની બારાત આવશે. હવે મોટીના લગ્ન કોણ કરશે? આ વાતો સાક્ષીના કાને પહોંચતી તો તેનું દિલ છલની થઈ જતું. પણ ઘરે પાછી ફરતા તે હસીને નેહાને ગળે લગાવતી. જો તારે લહેંગો તારા પર કેટલો સુંદર લાગે. બધાની નજર તારા પર ટકી જશે. વિમલાજી રાતે એકલા મંદિરમાં જઈને રડતા, હે ઠાકુરજી, મારી મોટી દીકરીનું નસીબ શા માટે આટલું કઠોળ છે? તેની આંખોમાં હજારો સપના હતા. તમે શા માટે બધું છીનવી લીધું? લગ્નની તારીખ જેમ જેમ નજીક આવતી ગઈ, માહોલ બહારથી રંગીન અને અંદરથી ભારે થતો ગયો. તૈયારીઓ હવે પૂરા સબાબ પર હતી. ઘરના આંગણામાં હલ્દીની રસમ સજાવટ થઈ ચૂકી હતી. દિવાલો પર ગેંડા અને આંબાના પાનની ઝાલરો લટકી રહી હતી. રિશ્તેદારોની ભીડ હતી અને દરેક જણ નેહાને જોવા માટે વખાણ કરવામાં વ્યસ્ત હતા. વાહ, નાની હળદીમાં કેટલી પ્યારી લાગે છે. આના પર તો બધા રંગ ચડે છે. નસીબવાળી છે, આટલું સારું ઘર મળ્યું. નેહા હસતી હતી પણ તેની આંખો વારંવાર સાક્ષીને શોધતી હતી. જ્યારે પણ તેની નજર દીદી પર પડતી તેને અંદરથી ચુંબન થતી. સાક્ષી હલ્દીની રસમમાં બહેનોની જેમ ગીત ગાતી, હસી મજાક કરતી અને રિશ્તેદારોને ખુશ રાખવાની પૂરી કોશિશ કરતી. પણ જેમ જ એકલો પળ મળતો તેની આંખો નમ થઈ જતી. મહેંદીની રાત વધુ રોનકદાર હતી. સ્ત્રીઓ ઢોલક પર ગીત ગાતી, મહેંદી લગા કે રખના, દુલ્હન સજા કે રખના. રિશ્તેદારો તાળીઓ વગાડતા હતા. નેના હાથ પર મહેંદી રચાઈ ગઈ હતી. બધા તેને જોઈને હસતા હતા. પણ જ્યારે મહેંદીવાળીએ પૂછ્યું, દુલ્હન, દુલ્હાનું નામ શું છે? તો નેહાનું ગળું ભરાઈ આવ્યું. તેના હોઠ ધ્રુજ્યા અને તેણે ધીમે રહીને કહ્યું, આદિત્ય. સાક્ષીને આ સાંભળીને લાગ્યું જાણે કોઈએ તેના દિલ પર તીવ્ર વાર કર્યો હોય. છતાં તે તુરંત હસી. વાહ, નામ તો મહેંદીમાં ખૂબ સુંદર લાગશે. અને તેણે પોતાની આંગળીથી બહેનના હાથ પર એ જ નામ લખાવી દીધું. માનો પોતાના નસીબનું લખાણ મટાવીને બહેનની હથેળીમાં નાખી દીધું. સંગીતની રાત વધુ રંગીન હતી. ઘર રોશનીથી ઝગમગી રહ્યું હતું. ડીજે પર ગીતો વાગતા હતા. રિશ્તેદારો નાચતા હતા. ચારે બાજુ હાસ્યનો સ્વર હતો. પણ ભીડમાં 3 લોકો ચૂપચાપ ખોવાયેલા હતા. નેહા જે દરેક ડાન્સ અને ગીતમાં દીદી તરફ જોતી અને વિચારતી કે તેની મુસ્કાન કેટલી ભારે છે. આદિત્ય જે વારંવાર કોશિશ કરતો હતો કે બધું સામાન્ય દેખાય, પણ તેની આંખો સાક્ષીને શોધી રહી હતી. અને સાક્ષી જે બધાને સંભાળી રહી હતી પણ અંદરથી સન્નાટો લઈને ઊભી હતી. રાતે જ્યારે બધા થાકીને સૂઈ ગયા, નેહા સાક્ષીના રૂમમાં આવી. તેના હાથમાં મહેંદીનો ઘેરો રંગ હતો. તેને હાથ ફેલાવતા કહ્યું, દીદી, જો આ રંગ, બધા કહે છે કે જેટલો ઘેરો રંગ હોય એટલો પતિનો પ્યાર મળે, પણ હું કેવી રીતે માનું કે આ પ્યાર મારો છે? આ તો તારો હોવો જોઈએ. સાક્ષીએ તેની હથેળી પકડી અને હસીને કહ્યું, નેહા, આ રંગ તારા નસીબનો છે. ભગવાન જે લખે તેમાં કોઈ ફેરફાર નથી કરી શકતું. તું આ રંગને બોજ ન બનાવ, આને આશીર્વાદ સમજ. નેહા રડતા બોલી, તારી હિંમત જોઈને મને પોતાના પર શરમ આવે છે. સાક્ષીએ તેને ગળે લગાવી. બહેનો એકબીજાનો બોજ નથી બનતી, એકબીજાનો સહારો બને છે. તું બસ ખુશ રહે, આજ મારા માટે સૌથી મોટું સુકૂન છે. અહીં આદિત્ય પોતાના રૂમમાં બેચેન હતો. તેણે સાક્ષીને મેસેજ લખ્યો, શું આ બધું સાચે જ થવું જરૂરી છે? હું હજુ પણ તમને ચાહું છું. સાક્ષીએ લાંબા સમય સુધી સ્ક્રીન જોઈ અને પછી ફક્ત આટલું જ લખ્યું, હવે આ નસીબનો નિર્ણય છે. મને ન પરખો. મારી બહેનની મુસ્કાન મારી જીત છે. લગ્નનો દિવસ આખરે આવી ગયો. સવારથી વર્મા પરિવારના આંગણામાં હલચલ. સજાવટની લાઇટો, શહેનાઈઓનો ગુંજારવ. બહાર લોકો કહેતા હતા, જુઓ, વર્માજીની નાની દીકરીના લગ્ન છે. શું નસીબ પામી છે છોકરીએ. સાક્ષી આખો દિવસ પોતાના કામોમાં જોગતી રહી. ક્યારેક નેહાનો લહેંગો સરખો કરતી, ક્યારેક રિશ્તેદારોને ભોજન પીરસતી, ક્યારેક સજાવટની ખામી સુધારતી.
બધાને લાગતું હતું કે તે ખૂબ ખુશ છે, પણ તેના દિલનું દર્દ કોઈને ન દેખાયું. સાંજે બારાત આવી. બેન્ડ બાજા પર લોકો ઝૂમી રહ્યા હતા. આદિત્ય ઘોડી પર હળવી મુસ્કાન અને આંખોમાં છુપાયેલું દર્દ લઈને બેઠો હતો. તેની નજર સાક્ષી સાથે મળી તો ક્ષણભર આંખો બોલી ઉઠી. એકમાં સવાલ, બીજીમાં મજબૂરી. મંડપ સજાવાયો હતો. નેહા લાલ જોડામાં, હાથમાં ચૂડીઓ, ચહેરા પર નકલી મુસ્કાન અને આંખોમાં આંસુ લઈને બેઠી હતી. સાક્ષી તેની પાસે હતી, દરેક રસમમાં મદદ કરતી. જ્યારે પંડિતે કહ્યું, બહેનથી કન્યાદાનની રસમ પૂરી કરાવો, તો બધાની નજરો સાક્ષી પર ટકી ગઈ. મહેશજી ધ્રુજતા હાથે ગંગાજળ લઈને ઊભા થયા. સાક્ષીએ નેહાનો હાથ પકડીને આદિત્યની હથેળીમાં મૂકી દીધો. આંખો ભરાઈ આવી, પણ હેરાન પણ મુસ્કાન હતી. હવે આ હાથ તારી સાથે છે, તેને ક્યારેય ન છોડજે. આદિત્યની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેણે સાક્ષી તરફ જોયું, પણ કંઈ બોલી ન શક્યો. ફેરા શરૂ થયા. દરેક મંત્ર સાથે નેહા અને આદિત્ય મંડપની ચારે બાજુ ફરતા રહ્યા. સાક્ષી દરેક વચન સંભાળતી અને દરેક વચન તેના દિલ પર એક નવો ઘા કરતું, પણ તે હસતી રહી, જેથી કોઈ તેની નબળાઈ ન જુએ. અંતે વિદાય આવી. નેહા આંસુથી ભીંજાયેલા ચહેરે દીદી સાથે લાગી ગઈ. દીદી, હું જઈ રહી છું. મારા દિલનો દરેક ખૂણો તારા માટે રડે છે. જો તું ન હોત તો આ રિશ્તો મારો ન હોત. સાક્ષીએ તેને કસીને ગળે લગાવી. પાગલ, બહેનો એકબીજાની જિંદગીમાં આશીર્વાદ બનીને આવે છે. તું ખુશ રહે. આજ મારી સૌથી મોટી જીત છે. બધા રડતા હતા. વિમલાજી બેહોશ થતા સંભળ્યા. મહેશજીની આંખોમાંથી આંસુ થમતા ન હતા. અને ગાડીમાં બેઠેલો આદિત્ય વારંવાર પાછળ ફરીને સાક્ષીને જોતો હતો. ગાડી ચાલી ગઈ. આંગણું ખાલી થઈ ગયું. હાસ્ય ઠઠાની જગ્યાએ સન્નાટો. સાક્ષીએ બધાને સંભાળતા કહ્યું, ચાલો હવે રડવાનું બંધ કરો. મારી બહેન પોતાના ઘરે ગઈ છે. ભગવાન તેનું ઘર ખુશીઓથી ભરી દે. પણ રૂમમાં જઈને દરવાજો બંધ કરીને તે ફૂટીને રડી પડી અને ડાયરીમાં લખ્યું, આજે મેં મારી બહેનને વિદાય કરી. લોકો કહેશે કે નાનીના લગ્ન હતા, પણ સચ્ચાઈ એ છે કે આજે મારું નસીબ વિદાય થયું. કદાચ આજ મારો ત્યાગ છે, જે ક્યારેય કોઈને ખબર નહીં પડે. લગ્ન પછી ઘર થોડા દિવસ સુધી ખાલી ખાલી રહ્યું. આંગણાની ચહલ પહલ, ઢોલકના અવાજો, રિશ્તેદારોની ભીડ યાદ બની ગઈ. મહેશજી અને વિમલાજી ઘણીવાર ચૂપ રહેતા. સાક્ષી દરેક કામ પહેલાં કરતાં વધુ જવાબદારીથી કરતી, માનો દિલના દર્દને કામોની ચાદરની ઢાંકી લીધું હોય. અહીં નેહા સાસરામાં નવું જીવન શરૂ કરી રહી હતી. આદિત્યનું ઘર મોટું હતું અને સંસ્કારી હતું, પણ સાસુનો વ્યવહાર તેની સામે મીઠો અને ઠંડો પણ. શરૂઆતના દિવસો સ્વાગત અને હાસ્ય ઠઠ્ઠામાં વીત્યા, પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા, નેહાનો અપરાધ ભાવ ગાઢ થતો ગયો. એક રાતે બધા સૂઈ ગયા પછી આદિત્ય બાલ્કનીમાં ઊભો હતો. હવામાં શાંતિ ઓગળી રહી હતી. નેહા નજીક આવી અને ધીમે સ્વરે બોલી, આદિત્ય, તમે ખુશ તો છો ને? આદિત્યએ ન જોતા કહ્યું, ખુશ? હા, લગ્ન થયા છે, બધા ખુશ છે, પણ દિલ હજુ પણ સવાલો પૂછે છે. નેહાની આંખો ભરાઈ આવી. મને ખબર છે તમારું દિલ કોની પાસે છે, પણ હું વચન આપું છું કે તમને ક્યારેય એકલું લાગવા નહીં દઉં. તમારું જીવન સરળ બનાવવાની પૂરી કોશિશ કરીશ. આદિત્યએ તેની તરફ જોયું. આંખોમાં સચ્ચાઈ અને બેબસી બંને હતા. નેહા, આમાં તારી ભૂલ નથી, ભૂલ પરિસ્થિતિની છે. પણ સચ્ચાઈ એ છે કે મારું દિલ જાણે આજે સાક્ષી માટે જ ધડકે છે, અને આ સચ્ચાઈ ક્યારેય બદલાશે નહીં. નેહા ચૂપ થઈ ગઈ. તેના હોઠ ધ્રુજતા હતા. તેણે અંદરથી નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, તે આદિત્યનું દિલ જીતવાની કોશિશ કરશે, ભલે તેને પોતાની ખુશી કુરબાન કરવી પડે. અહીં સાક્ષી પોતાનું જીવન સંભાળવામાં લાગી હતી. મહોલ્લામાં હજુ પણ લોકો ટોણા મારતા, મોટીના લગ્ન ક્યારે થશે? હવે તો નાની પણ ચાલી ગઈ. શું વર્માજીએ તેના લગ્ન છોડી દીધા? સાક્ષી આ વાતોને અવગણવાની કોશિશ કરતી, પણ રાતે ડાયરીમાં બધું લખી દેતી. એક રાતે તેણે લખ્યું, મારી જિંદગીની કિતાબનું પહેલું પાનું જ અધૂરું રહી ગયું. પણ કદાચ ભગવાને મારા માટે કોઈ બીજી વાર્તા લખી છે. હું હજુ તૂટવા નથી માગતી, કારણ કે મારા મમ્મી પપ્પાની આશાઓ મારી સાથે જોડાયેલી છે. વિમલાજી ઘણીવાર તેને જોતા અને વિચારતા, આ છોકરી બહારથી કેટલી મજબૂત દેખાય છે, પણ અંદરથી રોજ કેટલી વાર તૂટતી હશે. મહેશજીએ એક દિવસ ગંભીર સ્વરે કહ્યું, સાક્ષી, હું તારા લગ્ન માટે ફરી કોશિશ કરીશ. લોકો શું કહે છે હવે હું નહીં વિચારું. તું મારી દીકરી છે અને તને પણ એક સારું ઘર મળવું જોઈએ. સાક્ષીએ માથું નમાવી લીધું. પપ્પા, ઉતાવળ ન કરો, હું હજુ તૈયાર નથી. પહેલાં નેહાનું જીવન સંભાળે, પછી મારું વિચારજો. નેહા અને આદિત્યનો રિશ્તો હવે દ્વારે ઊભો હતો. એક તરફ પતિ પત્નીનો સામાજિક રિશ્તો, બીજી તરફ દિલની સચ્ચાઈ જે વારંવાર સાક્ષીની યાદ અપાવતું. અને સાક્ષીનું જીવન પણ નવા સવાલો સામે હતું. શું તે હંમેશા ત્યાગમાં જીવશે કે તેના માટે પણ કોઈ નવો રસ્તો ખુલશે? નેહા હવે સાસરામાં દિનચર્યામાં ઢળવા લાગી હતી. સવારે ઉઠીને ઘરનું કામ, સાસરાની સેવા,
અને રિશ્તેદારો વચ્ચે હસીને રહેવું, બધું તે એક આદર્શ વહુની જેમ કરતી. પણ તેની અંદર એક શાંતિ હતી જે કોઈને ન કહેવાતી. જ્યારે પણ આદિત્ય સામે આવતો તેની આંખો આપોઆપ નમી જતી. સાસુ ક્યારેક ટોણો મારતી, અમે વિચાર્યું હતું કે વહુ ખૂબ હસમુખ અને ચંચળ હશે, પણ લગ્ન પછી તો તું ચૂપચાપ થઈ ગઈ. ઘરમાં થોડી રોનક તો લાવ. નેહા હસીને કહેતી, જી મમ્મીજી, કોશિશ કરીશ. પણ અંદરથી તે જાણતી હતી કે તેની શાંતિનું કારણ એ જ બોજ છે જે તે દિલમાં લઈને બેઠી છે. દીદીની ખુશી છીનવીને પોતાના નામે આવેલા આ લગ્ન. આદિત્ય પણ બેવડું જીવન જીવતો હતો. સામે નેહાને સન્માન આપતો, તેની મદદ કરતો, પણ એકલામાં તેનું મન વારંવાર સાક્ષી તરફ ખેંચાતું. એક રાતે તેણે પોતાની ડાયરીમાં લખ્યું, હું પરણેલો છું, પણ દિલ હજુ પણ ત્યાં અટવાયેલું છે જ્યાંથી રિશ્તો શરૂ થયો હતો. શું હું મારી પત્ની સાથે ન્યાય કરી શકીશ કે આ અધૂરાપણું મારા જીવનનો હિસ્સો બની જશે? અહીં સાક્ષીનું જીવન પણ નવા વળાંક પર આવવા લાગ્યું. એક દિવસ તેના કોલેજના જૂના શિક્ષક ઘરે આવ્યા. વાતચીતમાં તેમણે કહ્યું, સાક્ષી, તારો અભ્યાસ સારો હતો. તું આગળ MA કરીને લેક્ચરર કેમ ન બને? તારી લગન અને સાદગીથી બાળકોને ઘણું શીખવા મળશે. સાક્ષીએ આશ્ચર્યથી માતા તરફ જોયું. મમ્મી, શું હું આગળ અભ્યાસ કરી શકું? વિમલાજીએ તુરંત કહ્યું, શા માટે નહીં બેટા? તું તારું જીવન તારી રીતે જીવ. અમે તને હંમેશા જવાબદારીઓમાં જ બાંધી રાખી. હવે તારા માટે પણ જીવવાનો સમય આવવો જોઈએ. મહેશજીએ પણ સહમતિ દર્શાવી. હા, હું તારી ફી અને બધી તૈયારી કરી દઈશ. તું અભ્યાસ ચાલુ રાખ. લગ્નની ઉતાવળ ન વિચાર. સાક્ષીના હોઠ પર લાંબા સમય પછી પહેલીવાર સાચી મુસ્કાન આવી. તેને લાગ્યું કે કદાચ ભગવાને તેના માટે એક નવો રસ્તો ખોલ્યો છે. પણ નસીબ અહીં ન અટક્યું. એ જ કોલેજમાં એક નવા લેક્ચરરની નિમણૂક થઈ. રાહુલ, જે શાંત, સમજદાર અને સાફ દિલનો માણસ હતો, તે સાક્ષીની મહેનત અને સાદગીથી પ્રભાવિત થયો. એક દિવસ તેણે કેઝ્યુઅલી કહ્યું, સાક્ષીજી, તમે ખૂબ મજબૂત છો. મેં સાંભળ્યું છે કે હાલમાં તમારી બહેનના લગ્ન થયા. તમે પોતાને કેવી રીતે આટલું સંભાળી રાખો છો? સાક્ષીએ હળવી મુસ્કાન આપી. કદાચ દર્દ માણસને મજબૂત બનાવે છે. જીવન શીખવે છે કે ગીરવું પણ જરૂરી છે જેથી ઊભા થવું શીખી શકાય. રાહુલ તેની વાતો ધ્યાનથી સાંભળતો અને ચૂપ થઈ જતો. તેના મનમાં સાક્ષી પ્રત્યે એક અલગ સન્માન અને અપનાપણનો જન્મ લેવા લાગ્યો. અહીં નેહાનો સંઘર્ષ વધુ ગાઢ થતો જતો હતો. સાસુ હજુ પણ ટોણા મારતી, તું અમારી અપેક્ષા પ્રમાણે નથી. વહુએ ઘર સંભાળવું જોઈએ, લોકો સાથે હસીને મળવું જોઈએ. તું હંમેશા ઉદાસ કેમ રહે છે? નેહા અંદરથી તૂટી જતી પણ જવાબ ન આપતી. આદિત્ય પણ કોશિશ કરતો કે નેહાને સન્માન આપે. ક્યારેક આદિત્ય તેના માટે ગિફ્ટ લાવતો, ક્યારેક તેની મદદ કરતો. પણ નેહા જાણતી હતી કે તેના દરેક વ્યવહારમાં કોશિશ હતી, સહજતા નહીં. એક રાતે નેહાએ હિંમત કરીને આદિત્યને કહ્યું, જ્યારે તમે મારી તરફ જુઓ છો ત્યારે તમારી આંખોમાં દીદીની પડછાઈ દેખાય છે. તમે મને અપનાવવાની કોશિશ કરો છો, પણ હું જાણું છું કે તમારું દિલ હજુ પણ ત્યાં અટવાયેલું જ છે. આદિત્યએ ઊંડો શ્વાસ લીધો. નેહા, હું માનું છું, પણ હું એ પણ માનું છું કે માણસ સમય સાથે બદલાઈ શકે. જો તું મને સમજીશ અને મારો સાથ આપીશ તો કદાચ હું પણ ધીમે ધીમે આ બોજમાંથી બહાર નીકળી શકીશ. નેહાની આંખોમાંથી આંસુ હતા, પણ તેણે ધીમે સ્વરે કહ્યું, હું કોશિશ કરીશ, કારણ કે મારી દીદીએ પોતાની ખુશી મને સોંપી દીધી છે. હું તેને દગો નહીં આપું. અહીં સાક્ષીની માતા વિમલાજી તેને જોતા રાહત અનુભવતા. બેટા, તને અભ્યાસ અને નવા મિત્રો વચ્ચે જોઈને કેવું લાગે છે? તું તારા દર્દમાંથી બહાર આવી રહી છે? સાક્ષી હસીને કહેતી, હા મમ્મી, કદાચ ભગવાન મને પણ નવો રસ્તો બતાવી રહ્યા છે. પણ રાતે જ્યારે તે એકલી હતી ત્યારે ડાયરી ખોલીને લખતી, રાહુલની વાતો દિલને સુકૂન આપે છે, પણ શું હું ક્યારેય નવા રિશ્તા માટે તૈયાર થઈ શકીશ કે મારા ત્યાગની પડછાઈ હંમેશા મારી સાથે ચાલશે? કોલેજમાં સાક્ષી હવે અભ્યાસ સાથે સાથે વધુ આત્મવિશ્વાસી થઈ ગઈ હતી. ક્લાસમાં તેની વાતો બધાને પ્રભાવિત કરતી. રાહુલ ઘણીવાર તેની મદદ કરતો, ક્યારેક પ્રોજેક્ટમાં, ક્યારેક પુસ્તકો શોધવામાં. ધીમે ધીમે તેમની મિત્રતાનો દાયરો વધતો ગયો. એક દિવસ લાઇબ્રેરીમાં બંને સાથે બેઠા હતા. શાંતિ હતી અને પુસ્તકોની સુગંધ ચારે બાજુ ફેલાયેલી હતી. રાહુલે ધીમે સ્વરે કહ્યું, સાક્ષી, શું હું તમને એક સવાલ પૂછી શકું? સાક્ષીએ પુસ્તકમાંથી નજર ઉઠાવી. હા, પૂછો. રાહુલે સંકોચ સાથે કહ્યું, શું તમે ક્યારેય પોતાના વિશે પણ વિચારો છો? મને લાગે છે કે તમે હંમેશા બીજાના માટે જીવો છો, પોતાના માટે કંઈ નહીં. સાક્ષી હળવી મુસ્કાન સાથે બોલી, કદાચ આ મારી આદત બની ગઈ છે. જ્યારથી હોશ સંભાળ્યો, જવાબદારીઓમાં જીવવું જ મારું જીવન રહ્યું છે. પોતાના વિશે વિચારવાનું ભૂલી ગઈ છું. રાહુલની આંખોમાં ગહનતા હતી,
પણ ક્યારેક ને ક્યારેક તમારે પોતાના માટે પણ જીવવું પડશે, નહીં તો જીવન બોજ બની જશે. સાક્ષી ચૂપ રહી, પણ એ રાતે ડાયરીમાં તેણે લખ્યું, શું સાચે જ હું ફક્ત બીજા માટે જીવું છું? રાહુલની વાતો દિલને સ્પર્શે છે. કદાચ તે મને ત્યાંથી જોઈ શકે છે જ્યાંથી હું પોતાને નથી જોઈ શકતી. અહીં નેહાનો સંઘર્ષ વધુ કઠિન થતો જતો હતો. લગ્નને થોડા મહિના થયા હતા, પણ સાસુ હજુ પણ તેનાથી ખુશ નહોતી. ઘણીવાર ટોણો મારતી, તારી દીદી હોત તો ઘર ચમકાવી દેત. તે તો ચૂપચાપ બધું કામ કરતી, બધાને ખુશ રાખતી, અને તું છે કે નાની નાની વાતે રડવા લાગે છે. નેહાની છાતીમાં ચુંબન થતી. તે વિચારતી, દીદીનો ત્યાગ મને મળ્યો અને હવે એ જ પડછાઈ મારા જીવન પર બોજ બની રહી છે. એક દિવસ તો સાસુ વધુ ઝેરી વાત કહી, અમને તો શરૂઆતથી જ મોટી પસંદ હતી. ખબર નહીં આદિત્યની જીદે નાની પર શા માટે જોર દીધું, નહીં તો વહુ અમને તે જ જોઈતી હતી. આ સાંભળીને નેહાનું દિલ તૂટી ગયું. તે રૂમમાં જઈને ફૂટી ફૂટીને રડવા લાગી. આદિત્યએ તેને રડતી જોઈ અને નજીક આવીને બોલ્યો, નેહા, તું આ વાતોને દિલ પર કેમ લે છે? મમ્મીને સમય લાગશે. નેહાએ આંસુથી ભીંજાયેલી આંખોથી કહ્યું, સમય? પણ જ્યારે રોજ મારી તુલના મારી દીદી સાથે કરીને અપમાનિત કરવામાં આવે છે તો હું કેવી રીતે સહન કરું? શું હું ફક્ત તેમની જગ્યા ભરવા માટે આ ઘરમાં લાવવામાં આવી છું? આદિત્ય ચૂપ થઈ ગયો. તેની પાસે કોઈ જવાબ નહોતો. અહીં મહેશજી અને વિમલાજી હવે સાક્ષીને જોઈને રાહત અનુભવતા હતા. તેમને લાગતું હતું કે અભ્યાસ અને રાહુલ જેવા મિત્રની વજહશે તેમને દીકરીનું એકલાપણું ઓછું થઈ રહ્યું છે. પણ સાક્ષી પોતાની મનની ઉલઝન કોઈને કહી ન શકતી. રાહુલ હવે પોતાના દિલની વાત દબાવી ન શકતો. તેણે નક્કી કરી લીધું કે ટૂંક સમયમાં તે સાક્ષીને સ્પષ્ટ કહેશે કે તેને ફક્ત મિત્ર નહીં પણ જીવનસાથી તરીકે જુએ છે. કોલેજની એક સાંજ હતી. ક્લાસ પૂરો થઈ ગયો હતો. બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા હતા. લાઇબ્રેરીની બારીઓમાં હળવી ધૂપ અંદર આવતી હતી. રાહુલે સાક્ષીને કહ્યું, થોડા સમય રોકાઈ જા, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. સાક્ષીએ આશ્ચર્યથી તેની તરફ જોયું. શું વાત છે? રાહુલે ઊંડો શ્વાસ લીધો અને સીધું તેની આંખોમાં જોતા કહ્યું, સાક્ષી, હું જાણું છું કે તમારું જીવન સરળ નથી રહ્યું. તમે ઘણું સહન કર્યું છે, પણ હું એ પણ જોઈ રહ્યો છું કે તમે કેટલી મજબૂત અને સાચી છો. મને લાગે છે કે હું તમને ફક્ત મિત્ર તરીકે નથી જોઈ શકતો. હું ઈચ્છું છું કે તમે મારા જીવનનો હિસ્સો બનો, હંમેશ માટે. સાક્ષીના કાનમાં આ શબ્દો ગૂંજી ઉઠ્યા. તેનો ચહેરો ક્ષણભર ફીકો પડી ગયો. તેણે ધ્રુજતા સ્વરે કહ્યું, રાહુલ, પ્લીઝ એવું ન કહો. મારું જીવન એટલું સરળ નથી. મારા ભૂતકાળમાં એવા પાના છે જે હું કોઈની સાથે વહેંચવા નથી માગતી. તમારો રસ્તો સાફ હોવો જોઈએ, પણ જો તમે મારી સાથે જોડાશો તો બોજ અનુભવશો. રાહુલે દ્રઢ સ્વરે કહ્યું, ના સાક્ષી, તમારો ભૂતકાળ તમારી નબળાઈ નથી, તમારી તાકાત છે, અને હું બોજ નહીં, તમારો સહારો બનવા માગું છું. સાક્ષીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પુસ્તકો ભેગા કર્યા અને કહ્યું, મને સમય જોઈએ, હું હમણાં કોઈ નિર્ણય નથી લઈ શકતી. પછી તે ઝડપથી બહાર નીકળી ગઈ. રાહુલ તેની પીઠ જોતો રહ્યો. તેના ચહેરા પર શાંતિ હતી, પણ આંખોમાં ઇંતજાર. ઉધર નેહાનો સસરામાં સંઘર્ષ વધી ગયો. લગ્નને હવે થોડા મહિના થઈ ગયા હતા. ઘરમાં એક મોટા પારિવારિક સમારોહનું આયોજન હતું. બધા રિશ્તેદારો આવ્યા હતા. સાસુએ નેહાને ડાંટતા કહ્યું, જો આપણી વહુને ખાવાનું પણ બરાબર બનાવી નથી શકતી. જો મોટી બહેન હોત તો બધું બોલ્યા વગર કરી દેત. આ તો બસ રડવા માટે આવી છે. રિશ્તેદારો હસી પડ્યા. કોઈએ કહ્યું, સાચું કહે છે. મોટી તો ખૂબ સૂઝબૂઝવાળી હતી, નાનીમાં એ વાત ક્યાં? આ સાંભળીને નેહાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે શરમથી માથું નમાવી લીધું. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ. આદિત્ય ત્યાં ઊભો હતો. તેણે ગુસ્સામાં કહ્યું, મમ્મી, તમે આવું કેવી રીતે કહી શકો? નેહા મારી પત્ની છે. જો તમને તેનાથી કોઈ ફરિયાદ હોય તો મારી સાથે કહો. બધાની સામે તેનું અપમાન શા માટે કરો? પણ સાસુએ તીખા સ્વરે જવાબ આપ્યો, તું ચૂપ રહે આદિત્ય. તું તો શરૂઆતથી તારી જીદ પર અડી ગયો હતો. હવે ભોગવ. નેહા રૂમમાં ભાગી ગઈ અને દરવાજો બંધ કરીને રડવા લાગી. તે વિચારતી હતી કે દીદીએ પોતાનું બધું કુરબાન કરી દીધું જેથી હું ખુશ રહું, પણ અહીં તો મારે રોજ અપમાનનો ઘૂંટડો પીવો પડે છે. શું આજ મારું નસીબ છે? એ રાતે નેહાને પોતાના રૂમમાં આદિત્યને કહ્યું, તમારી મમ્મી મને ક્યારેય સ્વીકારશે નહીં, અને સચ્ચાઈ એ છે કે મારા દિલમાં પણ આ લગ્ન બોજ બનતું જાય. દીદીનો ત્યાગ મને ચેન નથી લેવા દેતો. આદિત્યએ તેનો હાથ પકડ્યો અને ગંભીર સ્વરે બોલ્યો, નેહા, હું માનું છું કે બધું ઠીક નથી, પણ આપણે આને સુધારવું પડશે. દીદીએ જે ત્યાગ કર્યો તે વ્યર્થ ન જવો જોઈએ. આપણે આ રિશ્તો નિભાવવો જ પડશે. નેહાએ આંસુ પોંછ્યા, પણ દિલમાં કસક વધુ ગાઢ થઈ ગઈ. સાક્ષી આ દિવસોમાં પોતાના દિલની લડાઈ લડી રહી હતી. એક તરફ રાહુલ હતો
જે તેના જીવનમાં સાચો સહારો બનવા માંગતો હતો, અને બીજી તરફ તેનો ભૂતકાળ હતો જે વારંવાર તેને યાદ અપાવતો હતો કે તે ફક્ત ત્યાગ અને બલિદાન માટે બની છે. કોલેજમાં રાહુલે એક દિવસ તેને કહ્યું, સાક્ષી, હું જાણું છું કે તું ડરે છે, પણ ભરોસો રાખ, હું તારી સાથે ઊભો છું. તને એકલે લડવું નહીં પડે. સાક્ષીએ આંખો નમાવી. રાહુલ, તમારી વાતો મને ઘણું સુકૂન આપે છે, પણ હું કોઈ નવા રિશ્તાને બોજ બનાવીને શરૂ નથી કરવા માંગતી. મારું મન હજુ ભૂતકાળની પડછાઈમાંથી બહાર નથી નીકળ્યું. રાહુલે નરમાઈથી કહ્યું, તો મને ઇંતજાર કરવા દે. તારા હા કે ના કરતાં મને વધુ ભરોસો જોઈએ. જ્યાં સુધી તું તૈયાર ન થાય, હું ફક્ત તારો મિત્ર રહીશ. સાક્ષીની આંખો ભરાઈ આવી. તેણે ધીમે સ્વરે કહ્યું, કદાચ તું એ જ વ્યક્તિ છે જેના આશીર્વાદ ભગવાને મારા જીવનમાં મોકલ્યા છે, પણ મને હજુ પણ સમય જોઈએ. અહીં નેહાનું સસરામાં ફરી એક તોફાન આવ્યું. ઘરમાં કોઈ રિશ્તેદારની દાવત હતી. રસોડામાં અનેક વાનગીઓ બની રહી હતી. બધાની અપેક્ષા હતી કે વહુ બધું સંભાળશે. નેહાએ પૂરી કોશિશ કરી, પણ એ દરમિયાન મીઠાઈની ચાસણી બળી ગઈ. સાસુએ તરત જ ઊંચા અવાજે કહ્યું, જો આ વહુને એક મીઠાઈ પણ બરાબર ન બનાવી શકી, લોકો હસશે કે વર્માજીએ કેવી છોકરી થોપી દીધી. રિશ્તેદારો કાનાફૂસી કરવા લાગ્યા. કોઈએ કહ્યું, કદાચ મોટી બહેન હોત તો બધું સંભાળી લેત. નાનીમાં એ વાત ક્યાં? નેહાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેણે ધીમે સ્વરે કહ્યું, મમ્મીજી, મારાથી ભૂલ નથી થઈ. મેં તો બધું બરાબર કર્યું હતું. કદાચ ગેસની આંચ. સાસુએ વચ્ચે કાપીને કહ્યું, બહાના ન બનાવ. ઘર સંભાળવું એ દરેક સ્ત્રીનું કામ છે. જો આ પણ ન કરી શકે તો અહીં શું કરવા આવી? આદિત્યએ વચ્ચે આવીને કહ્યું, મમ્મી, તમે તેને શા માટે વારંવાર નીચું બતાવો છો? દરેકથી ભૂલ થઈ શકે. નેહાએ જાણી જોઈને કંઈ નથી કર્યું. સાસુએ ગુસ્સામાં કહ્યું, બસ તું જ તેનો વકીલ બન. તને તો શરૂઆતથી જ આંધળો પ્રેમ હતો, હવે ભોગવ. નેહા ચૂપચાપ રૂમમાં ચાલી ગઈ. આંસુથી તેનો ચહેરો ભીંજાઈ ગયો. તેણે અરીસામાં પોતાને જોયું અને વિચાર્યું, દીદીએ પોતાની ખુશી કુરબાન કરીને મારા લગ્ન કરાવ્યા, પણ હું આ ઘરમાં રોજ અપમાન સહન કરું છું. શું આજ મારી નિયતિ છે? કોલેજની લાઇબ્રેરીમાં એ દિવસે રાહુલ અને સાક્ષી સાથે બેઠા હતા. રાહુલે ધીમે ધીમે પુસ્તક બંધ કર્યું અને તેની તરફ જોતા કહ્યું, સાક્ષી, મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે તું તારા દિલને બોજમાંથી મુક્ત કરે. હું તારી પાસે ફક્ત એટલું જ ઈચ્છું છું કે તું મને એક મોકો આપે. હું તારા ભૂતકાળથી ભાગીશ નહીં. સાક્ષીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, રાહુલ, તને મારી સચ્ચાઈ નથી ખબર. તું નથી જાણતો કે હું મારી બહેનના નસીબમાં મારી જગ્યા છોડી ચૂકી છું. હું એ છોકરી છું જેણે પોતાની ખુશી કુરબાન કરી દીધી. આવા માણસ સાથે તારું ભવિષ્ય જોડવું શું તારા માટે બોજ નહીં બને? રાહુલે તેની હથેળી પકડી અને દ્રઢ સ્વરે કહ્યું, સાક્ષી, ત્યાગ તમારી નબળાઈ નથી, તમારી ઓળખ છે. જો તમારો ભૂતકાળ દર્દથી ભરેલો છે તો હું તમારા ભવિષ્યને સુકૂનથી ભરી દઈશ, પણ નિર્ણય તારે લેવાનો છે. હું ફક્ત એટલું કહી શકું કે મારો ઇંતજાર લાંબો હોઈ શકે, પણ હું હાર નહીં માનું. સાક્ષીનું દિલ ધડકી ઉઠ્યું. તેણે હાથ છોડાવ્યો અને ધીમે સ્વરે કહ્યું, મને સમય જોઈએ, ઘણો સમય. રાહુલ ચૂપ થઈ ગયો, પણ તેની આંખોમાં એ જ ધૈર્ય ઝળકતું હતું. અહીં નેહાનું સસરામાં ફરી એક તોફાન આવ્યું. ઘરમાં લગ્નની વર્ષગાંઠનો કાર્યક્રમ હતો. બધા મહેમાનો આવ્યા હતા. અચાનક એક રિશ્તેદારની સોનાની વીંટી ગાયબ થઈ ગઈ. શોર મચી ગયો. બધે શોધખોળ થઈ પણ ન મળી. સાસુએ વિચાર્યા વગર કહ્યું, ચોક્કસ નેહાથી ભૂલ થઈ હશે. ઘરના કામના ચક્કરમાં તેણે ક્યાંક મૂકી દીધી હશે કે ખોવાઈ ગઈ હશે. રિશ્તેદારો કાનાફૂસી કરવા લાગ્યા. હા, નાની બહેન તો એમ પણ વધુ સમજદાર નથી. મોટી હોત તો બધું સંભાળી લેત. નેહાના કાનમાં આ શબ્દો હથોડાની જેમ પડ્યા. તેણે ધ્રુજતા સ્વરે કહ્યું, મમ્મીજી, મેં કંઈ નથી કર્યું. હું તો આખો સમય રસોડામાં હતી. સાસુએ બધાની સામે ઊંચા અવાજે કહ્યું, જૂઠ ન બોલ. જો તારામાં કામ સંભાળવાની કાબેલિયત નથી તો ઓછામાં ઓછું સાચું બોલ. અમારી ઇજ્જત બગાડી દીધી. આદિત્યએ વચ્ચે આવીને કહ્યું, મમ્મી, તમે દર વખતે નેહાને શા માટે નીચું બતાવો છો? જો વીંટી ખોવાય તો તેનો મતલબ એ નથી કે દોષ નેહાનો જ છે. તમે બધાની સામે તેને અપમાનિત શા માટે કરો? પણ સાસુએ ગુસ્સામાં કહ્યું, તારી આંખો પર પડદો પડેલો છે. આ વહુ અમને રોજ રોજ મુસીબતમાં નાખે છે. નેહા બધાની સામે રડી પડી. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. નેહાએ રૂમમાં જઈને પોતાની જાતને કહ્યું, દીદીએ મારી ખુશી માટે પોતાનું જીવન કુરબાન કર્યું, પણ મને તો અહીં રોજ અપમાન મળે. શું આજ મારું નસીબ છે? શું આજ મારા લગ્નની સચ્ચાઈ છે? રાત્રે આદિત્યએ તેને સમજાવવાની કોશિશ કરી, નેહા, હું જાણું છું કે મમ્મી ખોટું કરે છે, પણ તું તૂટીશ નહીં. હું તારી સાથે જ છું. નેહાએ કડવા શબ્દો આંસુ વચ્ચે કહ્યું, તમે મારી સાથે હોવાથી જો મારું અપમાન રોકાતું હોત તો હું ચેનથી જીવી લેત, પણ જ્યારે તમારી પોતાની મમ્મી મને વારંવાર દીદી સાથે સરખામણી કરીને અપમાનિત કરે છે
તો હું પોતાને ગુમાવવા લાગુ છું. આદિત્ય પાસે કોઈ જવાબ નહોતો. બીજા દિવસે નેહા ફરી ઘરના કામોમાં લાગી ગઈ. વીટીનો મામલો હવે શાંત થઈ ગયો હતો, પણ રિશ્તેદારોની વાતો તેના દિલને ચીરી નાખતી હતી. જ્યારે પણ તે રસોડામાં જતી, તેને લાગતું કે બધાની નજરો તેના પર જ છે. સાસુનો વ્યવહાર વધુ કઠોર થઈ ગયો. જો તારા જેવી નાલાયકથી ઘર કેવી રીતે ચાલશે? તારી દીદી હોત તો બધું સંભાળી લે, તું તો અમારી નાક કપાવી દેશે. નેહાએ માથું નમાવી દીધું. આંખોમાં આંસુ હતા, પણ તેને જવાબ ન આપ્યો. એ રાતે આદિત્યએ તેને હિંમત આપી. નેહા, મમ્મી ગમે તેટલું કહે, પણ તું હાર ન માન. તું મારી પત્ની છે અને આ ઘરની વહુ. જો તું તૂટી જઈશ તો તારે પણ તૂટવું પડશે. નેહાએ ધ્રુજતા સ્વરે કહ્યું, હું નથી તૂટવા માંગતી આદિત્ય, પણ જ્યારે દરેક મને દીદી સાથે સરખામણી કરીને નીચું બતાવે તો મારો આત્મા રડી પડે છે. શું હું ફક્ત તેમની જગ્યા ભરવા માટે આ ઘરમાં આવી છું? આદિત્યએ તેનો હાથ પકડ્યો. ના નેહા, તું મારી પોતાની ઓળખ છે અને હું વચન આપું છું કે એક દિવસ બધા તને એવી જ રીતે જોશે જેવી રીતે હું જોઉં. અહીં સાક્ષીનું જીવન એક નવા વળાંક પર ઊભું હતું. કોલેજનો અભ્યાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો હતો. રાહુલ દરેક પગલે તેની સાથે ઊભો હતો. પ્રોજેક્ટ, રિસર્ચ પેપર, ક્લાસ ડિસ્કશન, દરેક જગ્યાએ બંનેની જોડી દેખાતી હતી. એક સાંજે કોલેજની કેન્ટીનમાં જ્યારે હળવો વરસાદ વરસી રહ્યો હતો, રાહુલે હિંમત કરી તેણે સાક્ષી તરફ જોતા કહ્યું, સાક્ષી, હવે હું વધુ ઇંતજાર નથી કરી શકતો. મેં તને સમજાવવાની કોશિશ કરી, તને સમય આપ્યો, પણ આજે મારે સ્પષ્ટ કહેવું છે, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. સાક્ષીનું દિલ ધડકવા લાગ્યું. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, રાહુલ, શું તું જાણે છે તું શું કહે છે? તું મારા ભૂતકાળથી વાકેફ છે? રાહુલે દ્રઢ સ્વરે કહ્યું, હા, મને ખબર છે. તારો ભૂતકાળ સરળ નહોતો. તારો રિશ્તો ત્યાં તૂટ્યો જ્યાં તારો હક હતો. પણ હું એ જ કહેવા આવ્યો છું કે તારો ભૂતકાળ મારા માટે મહત્વ નથી રાખતો. હું તારા વર્તમાન અને ભવિષ્ય સાથે જીવન વિતાવવા માંગુ છું. સાક્ષીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધીમે સ્વરે કહ્યું, રાહુલ, તું ખૂબ સારો છે, પણ મારો ડર એ છે કે ક્યાંય મારો ભૂતકાળ તારા ભવિષ્ય પર પડછાયો ન બની જાય. રાહુલે તેનો હાથ પકડ્યો અને બોલ્યો, જો પડછાયો હશે તો હું તેને ધૂપમાં બદલી દઈશ. બસ તું હા કહે. તેના હોઠ ધ્રુજતા હતા. દિલ કહેતું હતું કે હા બોલી દે, પણ દિમાગ તેને વારંવાર રોકતું હતું. તેણે આંસુ પોંછ્યા અને ધીમે સ્વરે કહ્યું, મને વિચારવા માટે સમય આપ. હું હમણાં જવાબ નથી આપી શકતી. રાહુલ હસ્યો. ઠીક છે, હું ઇંતજાર કરીશ, પણ યાદ રાખજે, હું હાર નહીં માનું. એ રાતે સાક્ષીએ ડાયરીમાં લખ્યું, આજે પહેલીવાર કોઈએ મારા ભૂતકાળની પરવા કર્યા વગર મને અપમાનવાની વાત કરી. દિલ કહે છે કે રાહુલ સાચો છે, પણ ડર છે કે ક્યાંક મારો ત્યાગ ફરી કોઈની તકલીફ ન બની જાય. થોડા દિવસો પછી રાહુલ તેના માતા પિતા સાથે વર્મા પરિવારના ઘરે આવ્યો. બેઠકમાં બધા બેઠા હતા. માહોલ શાંત હતો. રાહુલના પિતાએ હસતા કહ્યું, મહેશજી, તમારા ઘરની દીકરીએ અમને પ્રભાવિત કર્યા છે. અમારી ઈચ્છા છે કે સાક્ષી અમારા દીકરા રાહુલની જીવનસાથી બને. આ સાંભળીને વિમલાજીની આંખોમાં ચમક આવી ગઈ. દિલમાંથી એક બોજ હળવો થયો. માનો ભગવાને તેમની દીકરીના ત્યાગનું ઇનામ આપ્યું હોય. પણ એ જ ક્ષણે તેમના દિલમાં ડર પણ ઉઠ્યો. જો સમાજ ફરી ટોણા મારશે, લોકો કહેશે કે મોટી દીકરીને પહેલા નકારવામાં આવી હતી, હવે બીજો રિશ્તો કેવી રીતે થશે? મહેશજીએ ગંભીર સ્વરે કહ્યું, અમને તમારી વાત સાંભળીને ખુશી થઈ. સાક્ષી આ લાયક છે કે તેને એક સારો જીવનસાથી મળે, પણ અમને થોડો સમય જોઈએ. અમારો ડર એ જ છે કે ક્યાંક સમાજ ફરી અમારી દીકરીને નુકસાન ન પહોંચાડે. રાહુલે વચ્ચે જ કહ્યું, અંકલ, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મને સમાજની પરવા નથી. મને ફક્ત સાક્ષી જોઈએ અને હું તેને દરેક હાલમાં સન્માન આપીશ. સાક્ષી ચૂપચાપ બધું સાંભળી રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને લાગ્યું કે પહેલીવાર કોઈએ તેના દર્દથી ઉપર ઉઠીને તેની અસલી ઓળખ આપી. અહીં નેહાનો સંઘર્ષ વધુ ગાઢ થઈ ગયો. સાસરામાં એક પારિવારિક સભા હતી. બધા રિશ્તેદારો ભેગા થયા હતા. વાતો વાતોમાં એક મુદ્દો ઉઠ્યો કે ઘરનો ખર્ચો વધુ કેમ થઈ રહ્યો છે. તરત જ સાસુએ ટોણો માર્યો, બધું આ વહુની કારણે જ છે. તેને ઘર સંભાળવું જ નથી આવડતું. મોટી હોત તો બધું બરાબર રાખત, નાની તો બસ ખર્ચો વધારવાનું જાણે છે. રિશ્તેદારોની સામે આ વાત સાંભળીને નેહાનો ચહેરો ઉતરી ગયો. એકે તો આટલું પણ કહી દીધું કે હા, મોટી દીકરી તો ત્યાગની મૂર્તિ છે, નાની તેની બરાબરી નથી કરી શકતી. નેહાનું દિલ ચીકી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બધાની સામે ધ્રુજતા સ્વરે બોલી, તમે લોકો વારંવાર મારી દીદીનું નામ લઈને શા માટે મને નીચી બતાવો છો? શું હું ક્યારેય મારી ઓળખ નહીં બનાવી શકું? સાસુ ગુસ્સે થઈ ગઈ. ઓળખ તારી ઓળખ જ છે. જો તેણે ત્યાગ ન કર્યો હોત તો તું આ ઘરમાં વહુ બનીને ન આવત. આ સાંભળતા જ નેહા રૂમમાંથી બહાર ભાગી અને પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. તેનું આખું શરીર ધ્રુજતું હતું.
આંસુઓથી તેનો દુપટ્ટો ભીંજાઈ ગયો. તેણે અરીસામાં પોતાને જોયું અને ધીમે સ્વરે કહ્યું, દીદી, તમે મને તમારી જગ્યા આપી, પણ અહીં માટે રોજ તમારા પડછાયામાં જીવવું પડે છે. હું ન તો તમારા જેવી છું, ન તો પોતાની જાતમાં. શું આજ મારા લગ્નની સચ્ચાઈ છે? આદિત્યએ દરવાજે ટકોર કરી. નેહા, દરવાજો ખોલ પ્લીઝ. પણ નેહા ચૂપચાપ રડતી રહી. એ રાતે બંને બહેનોએ તેમની ડાયરીમાં 2 અલગ પાના લખ્યા. સાક્ષીએ લખ્યું, કદાચ મારું જીવન હવે નવા વળાંક પર જઈ રહ્યું છે, પણ શું હું મારા ભૂતકાળના પડછાયામાંથી બહાર નીકળી શકીશ? નેહાએ લખ્યું, હું રોજ જીવું છું, પણ મારી નહીં, દીદીના પડછાયું બનીને. શું હું ક્યારેય પોતાના માટે જીવી શકીશ? રાહુલના માતા પિતાએ જ્યારે પોતાના રિશ્તેદારોને સાક્ષી માટેના પ્રસ્તાવની વાત કરી તો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવવા લાગી. અરે, આ તે જ સાક્ષી છે ને જેને પહેલાં નકારી દેવામાં આવી હતી. હા, હવે બીજો રિશ્તો કરે છે. આ વાતો ધીમે ધીમે વર્મા પરિવાર સુધી પહોંચી. મહેશજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે ગુસ્સામાં અખબાર ટેબલ પર ફેંકી દીધું અને બોલ્યા, આ સમાજ ક્યારે પોતાની જીભ પર કાબૂ રાખશે? મારી દીકરીમાં કોઈ ખામી નથી, અને જો લોકો ટોણા મારશે તો હું દરેકનો સામનો કરીશ. વિમલાજીની આંખો ભરાઈ આવી. પણ મહેશ, ટોણા સાંભળવા સરળ નથી. અમારી સાક્ષીએ પહેલેથી જ ઘણું સહન કર્યું છે. સાક્ષીએ મમ્મી પપ્પાના આંસુ જોયા અને શાંત સ્વરે બોલી, પપ્પા, મમ્મી, જો લોકો ટોણા મારશે તો પણ મને ફરક નથી પડતો. મારે હવે પોતાના માટે જીવવું છે. રાહુલ મને અપનાવવાનો પ્રસ્તાવ આપ્યો અને મને લાગે છે કે આ ભગવાનનો આશીર્વાદ છે સમાજને ખુશ કરવા માટે. હું મારું જીવન બરબાદ નહીં કરું. મહેશજીએ તેની તરફ જોયું. તેમની આંખોમાં ગર્વ હતો. બેટા, તું સાચે જ ખૂબ હિંમતવાળી છે. હું તારો સાથ આપીશ. અહીં નેહાનું દર્દ હવે હદથી વધી ગયું હતું. સાસુના ટોણા, રિશ્તેદારોની સરખામણી અને દીદીના પડછાયામાં જીવવાનો બોજ, બધું મળીને તેને તોડી રહ્યું હતું. એ રાતે તેણે આદિત્ય સાથે પહેલીવાર ખુલીને વાત કરી. આદિત્ય, હું થાકી ગઈ છું રોજ તમારી મમ્મી અને રિશ્તેદારોના ટોણાઓમાં જીવવું. દરેક મને દીદી સાથે સરખામણી કરે છે. કોઈ કહે છે કે મોટી હોત તો સારી હોત, કોઈ કહે છે કે મેં દીદીની જગ્યા છીનવી લીધી. મને લાગે છે કે હું મારું જીવન નહીં, દીદીનું જીવન જીવી રહી છું. આદિત્યએ તેનો હાથ પકડ્યો. નેહા, હું જાણું છું કે તું સાચું કહે, પણ તું આટલો બોજ શા માટે લે છે? નેહા ફૂટી પડી. કારણ કે દીદીનો ત્યાગ મારી ખુશીનો આધાર બન્યો, પણ જ્યારે હું અહીં અપમાન સહન કરું તો લાગે છે કે હું એ ત્યાગની લાયક જ નથી. આદિત્ય, સચ્ચાઈ કહું તો ક્યારેક વિચારું છું કે કાશ આ રિશ્તો મારા ભાગે આવ્યો જ ન હોત. આદિત્ય સ્તબ્ધ થઈ ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, નેહા, હું તને વચન આપું છું કે હું બધું બદલી નાખીશ. મમ્મીને સમજાવીશ, રિશ્તેદારોને પણ તું પોતાને નબળી ન સમજ. તું મારી પત્ની છે અને હું તને તારી ઓળખ અપાવીશ. નેહાએ આંસુ પોંછ્યા અને ધીમે સ્વરે કહ્યું, આદિત્ય, જો તમે મારો સહારો બનશો તો હું દરેક મુશ્કેલીનો સામનો કરી લઈશ, પણ મને તમારી સચ્ચાઈ જોઈએ. શું તમારા દિલમાં હજુ પણ દીદીની જગ્યા છે? આદિત્ય ચૂપ થઈ ગયો. તેની આંખો નમી ગઈ. તે ચૂપી જ બધું કહી રહી હતી. નેહાનું દિલ ફરી છલની થઈ ગયું. એ રાતે બંને બહેનોએ ફરીથી પોતપોતાની ડાયરી ખોલી. સાક્ષીએ લખ્યું, હવે મારો નિર્ણય લેવાનો છે. રાહુલનો સાથ મને નવું જીવન આપી શકે. નેહાએ લખ્યું, મારા લગ્ન દીદીના ત્યાગથી બન્યા, પણ કદાચ હું એ ત્યાગના બોજ નીચે દબાઈ રહી છું. અહીં રાહુલનો પ્રસ્તાવ આખરે વર્મા પરિવારે સ્વીકારી લીધો. મહેશજીએ ગંભીર સ્વરે કહ્યું, રાહુલ, અમને ખુશી છે કે તે અમારી સાક્ષીને અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. તે સાબિત કર્યું કે આજે પણ દુનિયામાં એવા લોકો છે જે માણસને તેના ત્યાગ અને દર્દ સાથે પણ સ્વીકારે. વિમલાજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ભગવાનની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને કહ્યું, હે ઠાકુરજી, મારી દીકરીને તેની ખુશીઓ પાછી આપજે. પણ જેવી જ આ ખબર મોહલ્લા અને રિશ્તેદારો સુધી પહોંચી, ફરીથી ટોણા શરૂ થઈ ગયા. અરે, આ તે જ છોકરી છે ને જેને પહેલાં નકારવામાં આવી હતી. હા, હવે બીજો રિશ્તો કરે છે. લોકો તો કહેશે કે તે સમજૂતી કરી રહી છે. નાની તો પહેલેથી જ સારું ઘર મેળવી ગઈ હતી. હવે મોટીને નવો સહારો મળ્યો, પણ શું તેની ઇજ્જત સાચે જ પાછી આવશે? સાક્ષી આ ટોણા સાંભળતી, પણ પહેલીવાર તેણે તેને દિલ પર ન લીધા. તેણે મમ્મીને કહ્યું, મમ્મી, મેં ઘણા વર્ષો બીજા માટે જીવ્યા. હવે હું મારા માટે જીવવા માંગુ છું. રાહુલ મારી સાથે ઊભો છે અને આજ મારા માટે સૌથી મોટો જવાબ છે. અહીં નેહાના સસરામાં હજુ પણ તેના માટે યુદ્ધનું મેદાન બની રહ્યું હતું. એક દિવસ ઘરમાં મોટો ઝઘડો થયો. સાસુએ બધાની સામે ફરી ટોણો માર્યો, આ વહુ તો અમારા ઘરનું નામ જ ડૂબાડી દેશે. નાની છે તો શું, જવાબદારીઓમાં મોટી જેવી સમજદારી હોવી જોઈએ હતી. અમને તો શરૂઆતથી જ મોટી પસંદ હતી. નેહાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે આદિત્ય ચૂપ ન રહ્યો. તેણે આખા પરિવાર સામે પોતાની મમ્મી તરફ જોઈને ઊંચા અવાજે કહ્યું, મમ્મી,
હવે બસ થયું. તમે દર વખતે નેહાની તુલના દીદી સાથે કરીને તેનું અપમાન કરો છો. શું તમે જાણો છો કે આ છોકરીએ કેવા બોજ સાથે લગ્ન કર્યા? પોતાની દીદીના ત્યાગની ઉપર જીવે છે આ છોકરી અને તમે તેને નીચા બતાવો છો. આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. રિશ્તેદારો પણ ચૂપ થઈ ગયા. સાસુનો ચહેરો લાલ પડી ગયો. તેમણે ગુસ્સામાં કહ્યું, તો હવે તું તારી મમ્મીની વિરુદ્ધ ઊભો રહીશ? આદિત્યએ ઠંડા સ્વરે કહ્યું, જો મમ્મીનો મતલબ ફક્ત અપમાન હોય તો હા, હું મારી પત્ની સાથે ઊભો રહીશ, કારણ કે તે મારી જવાબદારી છે અને મારી ઇજ્જત પણ. નેહાનું દિલ સાંભળીને ધ્રુજી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ આંસુમાં પહેલીવાર સુકૂન હતું. તેણે ધીમે સ્વરે કહ્યું, આદિત્ય, આજે તમે સાબિત કર્યું કે હું એકલી નથી. એ રાતે સાક્ષીએ પોતાની ડાયરીમાં લખ્યું, આજે મારી બહેનને તેનો સહારો મળ્યો અને મને મારું ભવિષ્ય દેખાવા લાગ્યું. કદાચ હવે અમારી કહાની પોતાના અંત તરફ આગળ વધી રહી છે. ઘરમાં આ વખતે ખુશીનો માહોલ હતો. રાહુલ અને સાક્ષીની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ હતી. હળવી સજાવટ, રિશ્તેદારોનો જમાવટો અને મીઠાઈઓની સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી હતી. સાક્ષી ગુલાબી સાડીમાં સજી હતી, ચહેરા પર સંકોચ અને આંખોમાં હળવી ચમક. રાહુલની નજરો ફક્ત તેના પર જ હતી. જ્યારે વીંટીઓની અદલા બદલી થઈ તો બધાએ તાળીઓ પાડી. વિમલાજીની આંખોમાંથી આંસુ ખરી પડ્યા. તેમણે ધીમે સ્વરે કહ્યું, હે ભગવાન, આજે પહેલીવાર મારી દીકરીના જીવનમાં ઉજાસ પાછો આવ્યો. પણ બહાર ઊભેલા કેટલાક રિશ્તેદારો હજુ પણ ટોણા મારી રહ્યા હતા. જુઓ, મોટી દીકરી પણ આખરે સગાઈ કરી રહી છે, પણ લોકો શું કહેશે? પહેલાં નકારાઈ હતી, હવે બીજો રિશ્તો. હા, આ ડાઘ તો ક્યારેય નહીં મેટ. મહેશજીએ આ વખતે ચૂપ્પી તોડી. તેઓ બધાની સામે ઊભા રહ્યા અને દ્રઢ અવાજે કહ્યું, મારી દીકરીનો ત્યાગ જ તેની સૌથી મોટી ઓળખ છે અને આજે જે છોકરો અને તેનો પરિવાર તેને અપનાવી રહ્યા છે તે જ સાચી માનવતા બતાવે છે. સમાજ શું કહેશે તેની મને પરવા નથી. મને ફક્ત મારી દીકરીની ખુશી જોઈએ. સાક્ષીએ પપ્પા તરફ જોયું અને તેની આંખોમાંથી ગર્વના આંસુ છલકાઈ ગયા. અહીં નેહા અને આદિત્યનો રિશ્તો પણ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો. આદિત્યના એ દિવસના સાહસે નેહાને નવો આત્મવિશ્વાસ આપ્યો હતો. તે પહેલીવાર અનુભવી રહી હતી કે તેનો પતિ સાચે જ તેની સાથે ઊભો છે. રાતે આદિત્યએ નેહાને કહ્યું, નેહા, આજથી તું મારી મમ્મીના ટોણાથી ડરવું નહીં. હું તારી સાથે છું. હવે આપણે આપણું જીવન જાતે સવારવાનું છે. નેહાએ આંસુ ભરેલી મુસ્કાન સાથે કહ્યું, આદિત્ય, જો તમે સાચે જ મારી સાથે રહેશો તો હું દરેક ટોણાનો સામનો કરી લઈશ. દીદીએ મને આ રિશ્તો સોંપ્યો હતો. હવે હું તેને મારી જાન આપીને પણ નિભાવીશ. આદિત્યએ તેના હાથ ચપટી વડે પકડ્યો. બંનેની આંખોમાં નવી સમજણ અને અપનાપનો હતો. આ સાક્ષીના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ હતી. આંગણામાં ફરીથી ઝાલરો ટાંગવામાં આવી હતી. ઘરના દરેક ખૂણામાં રોનક પાછી આવી. આ વખતે માહોલ પહેલા જેવો ભારે નહોતો, કારણ કે હવે બધાના ચહેરા પર સાચી ખુશી હતી. વિમલાજી વારંવાર કપડાં અને ઘરેણાંની તપાસ કરતા અને દરેક કામમાં દોડધામ કરતા. મહેશજી પોતાના મિત્રો અને રિશ્તેદારો પાસેથી મદદ લઈ રહ્યા હતા. જ્યારે પણ કોઈ કહેતું કે મોટીના લગ્નમાં મોડું થઈ ગયું તો તેઓ હસીને જવાબ આપતા, મોડું ભલે થયું, પણ આ વખતે મારી દીકરીએ તેનો સાચો જીવનસાથી મળ્યો. સાક્ષી જ્યારે હળવી લાલ સાડીમાં સજીને ટ્રાયલ માટે આવી તો બધાની નજરો તેના પર થંભી ગઈ. રાહુલની નજરો પણ તેના પર જ ટકી ગઈ અને તેની મુસ્કાનમાં એ જ વચન આપ્યું હતું, જે હું તારો સહારો બનું છું. નેહા પણ દરેક તૈયારીમાં આગળ રહેતી. તે દીદીના હાથમાં ચૂડીઓ પહેરાવતી, લહેંગાની સિલાઈ ઠીક કરાવતી અને વારંવાર કહેતી, દીદી, આજે હું સાચે જ ખૂબ ખુશ છું. તને તારા માટે જે ત્યાગ કર્યો તેનું ફળ મળી ગયું. હવે તમારી આંખોમાં આંસુ નહીં, ફક્ત મુસ્કાન જોવી છે. સાક્ષીએ તેની આંખોમાં જોયું અને હસીને કહ્યું, પાગલ, તું મારી તાકાત છે. જો તું ન હોત તો હું અહીં સુધી ન પહોંચી હોત. ત્યાં આદિત્ય અને નેહાનો રિશ્તો પણ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો. સાસુના ટોણા હજુ પણ ક્યારેક ચૂપતા, પણ આદિત્ય દર વખતે પોતાની પત્નીની સાથે ઊભો રહેતો. એક દિવસ તેણે નેહાને કહ્યું, નેહા, હવે મને સમજાયું કે તું ફક્ત મારી જવાબદારી નથી, મારું જીવન છે. હું તને એ સન્માન આપીશ જેને તું લાયક છે. નેહાની આંખો ભરાઈ આવી. આદિત્ય, આ શબ્દો મને તાકાત આપે છે. હવે હું દરેક મુશ્કેલીનો સામનો કરી શકું છું. લગ્નની તારીખ નજીક આવી તો ઘરની બહાર રિશ્તેદારો અને પાડોશીઓની ભીડ લાગવા માંડી. કોઈ ઘરેણાની વાહ કરતું, કોઈ દહેજની વાતો ઉઠાવતું, તો કોઈ ટોણા મારી દેતું. અરે, મોટીને આખરે ઘર તો મળ્યું, પણ નાની તો પહેલેથી જ રાણી બની ગઈ હતી. મહેશજીએ આ વખતે કોઈની પરવા ન કરી. તેઓ હસીને કહેતા, મારી બંને દીકરીઓ મારી શાન છે. એકે ત્યાગથી પરિવારની ઇજ્જત બચાવી અને બીજી હવે પોતાના રિશ્તાને ઇજ્જત સાથે નિભાવી રહી છે. મને બીજું શું જોઈએ? એ રાતે સાક્ષીએ પોતાની ડાયરીમાં લખ્યું, ક્યારેય વિચાર્યું નહોતું કે હું મારું જીવન આ વળાંક સુધી પહોંચશે.
દર્દ, ત્યાગ અને આંસુ બધું પાછળ છૂટી રહ્યું છે. હવે મારા માટે નવા સફરની શરૂઆત કરવાની છે. અને એ જ રાતે નેહાએ પણ પોતાની ડાયરીમાં લખ્યું, દીદીની મુસ્કાન જોઈને લાગે છે જાણે મારું જીવન પણ હવે સવરી જશે. અમે બંને બહેનો આખરે પોતપોતાના રસ્તે ચાલી રહી છીએ. લગ્નનો દિવસ આવી ગયો. ઘર ફરીથી રોશનીથી ઝગમગી ઉઠ્યું. ગલીમાં બેન્ડ બાજાની ધૂન ગુંજી રહી હતી. મહેમાનો સજ ધજીને આવી રહ્યા હતા. આંગણામાં બેઠેલી સાક્ષી લાલ લહેંગામાં અપ્સરા જેવી લાગતી હતી. તેના ચહેરા પર સંકોચ હતો, પણ આંખોમાં હવે ડર નહોતો, બલકે એક વિશ્વાસ હતો કે તે એકલી નથી. રાહુલ બારાત લઈને પહોંચ્યો. ઘોડી પર બેઠેલો તેનો ચહેરો ગર્વ અને ખુશીથી ભરેલો હતો. મહેશજીએ દરવાજે આરતી ઉતારી અને વિમલાજીએ આંસુ પોતતા કહ્યું, આજે મારી દીકરીનું સપનું પૂરું થઈ રહ્યું છે. મંડપમાં જ્યારે ફેરા શરૂ થયા ત્યારે સાક્ષીનું દરેક પગલું તેના ભૂતકાળને પાછળ છોડતું ગયું. જ્યારે પંડિતે કહ્યું, હવેથી તમે બંને 7 જન્મો સુધી સાથી છો, તો રાહુલે તેની તરફ જોઈને હસીને ફૂસફૂસાયું, આ તો ફક્ત શરૂઆત છે. હું દરેક જન્મમાં તારો સાથી બનવા માગું છું. સાક્ષીની આંખો ભરાઈ આવી, પણ આ વખતે આંસુઓમાં દર્દ નહોતું, સુકૂન હતું. વિદાયની ક્ષણ સૌથી ભાવુક હતી. સાક્ષીએ મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ્યા. વિમલાજીએ તેને ગળે લગાવી. બેટા, તે ઘણું સહન કર્યું. હવે ભગવાન તને ફક્ત ખુશીઓ આપે. મહેશજીની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેમણે કહ્યું, તું મારી શાન છે સાક્ષી. આજે હું ગર્વથી તને વિદાય આપું છું. નેહા પોતાની દીદીથી લપાઈ ગઈ અને ફૂટી ફૂટીને રડવા લાગી. દીદી, તમે મારા માટે બધું કુરબાન કર્યું. હવે તમારી નેહા તમારી સૌથી મોટી દુઆ છે. સાક્ષીએ તેના આંસુ પોતતા કહ્યું, પાગલ, બહેનો કુરબાન નથી કરતી, ફક્ત એકબીજા માટે જીવે છે. તું પણ હવે તારું જીવન ખુશીથી જીવ. ગાડી ચાલી. રાહુલ અને સાક્ષી સાથે બેઠા હતા. સાક્ષીએ બારીમાંથી ડોકિયું કરીને છેલ્લી વાર પોતાના ઘરને જોયું અને મનમાં કહ્યું, હવે હું ભૂતકાળને પાછળ છોડી આવી છું. હવે મારી નવી કહાની શરૂ થશે. અહીં નેહા અને આદિત્ય પણ ભીડથી થોડે દૂર ઊભા હતા. નેહા રડી રહી હતી. આદિત્યએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, નેહા, હવે આપણે પણ આપણી કહાની નવેસરથી લખવાની છે. હું તને વચન આપું છું કે હવે તું મારી દીદીની પડછાઈમાં નહીં, તારી ઓળખ સાથે જીવશે. હું દરેક પગલે તારો સાથ આપીશ. નેહાની આંખોમાંથી આંસુ ખરતા રહ્યા, પણ તેના હોઠ પર મુસ્કાન આવી. તેણે ધીમે સ્વરે કહ્યું, આદિત્ય, આ જ વચન મારા માટે સૌથી મોટી તાકાત છે. લગ્નના થોડા અઠવાડિયા પછી વર્મા પરિવારનું આંગણું ફરીથી શાંત થઈ ગયું, પણ આ વખતે એ શાંતિમાં સુકૂન હતું. સાક્ષી હવે રાહુલના ઘરની વહુ બની ગઈ હતી. ત્યાં તેને ક્યારેય ટોણા કે સરખામણીનો સામનો ન કરવો પડ્યો. રાહુલનો પરિવાર તેનો ત્યાગ અને સાદગીની ઇજ્જત કરતો. રાહુલ દરેક પળે તેનો હાથ પકડીને કહેતો, હવે તારા જીવનમાં આંસુ નહીં, ફક્ત મુસ્કાન હશે. સાક્ષી જ્યારે અરીસામાં પોતાને જોતી તો તેને લાગતું, હા, મેં આખરી મારું જીવન મેળવી લીધું. હવે નેહાનો રિશ્તો પણ મજબૂત થઈ રહ્યો હતો. આદિત્ય સાથે તેનું બંધન ગાઢ થઈ રહ્યો હતો. તેણે પહેલીવાર અનુભવ્યું કે હવે ફક્ત દીદીનો પડછાયો નહીં, પણ પોતાની ઓળખ સાથે જીવી રહી છે. સાસુના ટોણા હજુ પણ ક્યારેક આવતા, પણ આદિત્ય દર વખતે તેની સામે ઢાલ બની જતો. નેહા ધીમે ધીમે પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવી રહી હતી. મહેશજી અને વિમલાજી જ્યારે બંને દીકરીઓને જોતા તો તેમની આંખોમાંથી સંતોષના આંસુ વહેતા. અમારી બંને દીકરીઓ હવે પોતપોતાનું જીવન સંવારી રહી છે. આજ અમારા જીવનની સૌથી મોટી જીત છે, મહેશજીએ એક દિવસ કહ્યું. વિમલાજીએ આંચળથી આંસુ પોંછ્યા. ભગવાને અમારા ઘરની પરીક્ષા લીધી, પણ અંતે અમારી દીકરીઓને તેમની સાચી ખુશી આપી. તો મિત્રો, આ હતી એક દિલને સ્પર્શી જાય તેવી બે બહેનોની કહાની, જ્યાં મોટી બહેન સાક્ષીએ પોતાના ત્યાગની નાની બહેન નેહાનું જીવન સંવાર્યું અને આખરે પોતે પણ પોતાની ખુશીઓ મેળવી લીધી. આ કહાની આપણને શીખવે છે કે પરિવારનો સાચો આધાર ત્યાગ અને પ્રેમ છે, અને બહેનનો રિશ્તો ક્યારેય સરખામણીથી નહીં, બલકે આશીર્વાદથી પૂર્ણ થાય છે. જો તમને આ કહાની ગમી હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કમેન્ટમાં જણાવો કે આ કહાનીનો કયો ભાગ તમારા દિલને સૌથી વધુ સ્પર્શી ગયો. આવી જ ભાવનાત્મક અને સચ્ચાઈ સાથે જોડાયેલી કહાનીઓ સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. ફરી મળીશું એક બીજી દિલને સ્પર્શી જાય તેવા કહાની સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો, કહાનીઓ સાંભળતા રહો. ધન્યવાદ.